આપણે આ ચેપ્ટરનું નામ છે ને, જો આ તમે ટોપિક લખ્યા છે હોમવર્કમાં 10.3.3 આફ્ટર ડોટેડ લાઈન એવું લખ્યું, બરોબર છે? તો હવે એ સમજાઈ ગયું ને? હા, નહીં તો હોમવર્ક સમજાવવું પડે કે હું લખ્યું છે. તમે આ ચેપ્ટરનું નામ વાંચ્યું? સ્લાઇડ છે પહેલી એમ લખ્યું સ્ટાન્ડર્ડ 12 ને પાર્ટ 2 ને ચેપ્ટર 10 ને એવું બધું. હે, અને એમાં તરંગ શબ્દ આવી ગયો, તરંગ પ્રકાશશાસ્ત્ર. હે ને? જો કિરણ પ્રકાશશાસ્ત્ર, તરંગ પ્રકાશશાસ્ત્ર, કોણ પ્રકાશશાસ્ત્ર. એટલે પ્રકાશશાસ્ત્ર તો કેટલા હે. એમાં કોણ પ્રકાશશાસ્ત્ર એટલે ફોટોનવાદ. કિરણ પ્રકાશશાસ્ત્રમાં કિરણ તરીકે લેવાનો, તરંગમાં તરંગ તરીકે લેવાનો. એટલે કિરણમાં તરંગમાં ફેર હું ઈ કહું. પહેલી વાત એ કે એમાં તરંગ હું કામ લખ્યું. પ્રકાશશાસ્ત્ર તો પકલો ભણવાનો છે, એ તો નક્કી જ તે. આ પકલા સિવાય કઈ છે જ નહીં દુનિયામાં. આમ જોવા જાવ હે, દ્રવ્ય અને વિકિરણ આ સિવાય છે કઈ ભાડો તમે? તો એમાં પકલાને આપણે પકડતા હોય. આજે હું દોરું છું ને, આ દિશામાં પ્રસરતું તરંગ છે. પછી મેં આ દોર્યું, ઈ પણ ઈ દિશામાં પ્રસરતું તરંગ છે. ઓકે, મેં આમ દોર્યું તો ઈ પણ ઈ દિશામાં પ્રસરતું તરંગ જ છે, પણ આપણે એને કિરણ સ્વરૂપે લીધું. પાછું હું આમ કરું, ઈ પણ ઈ દિશામાં પ્રસરતું તરંગ છે, પણ આપણે એને આમ લીધું. ખબર પડી? છે બધા પકલા જ છે. આ બધા આઈ પકલો, આઈ પકલો, આઈ પકલો ને આઈ પકલો, બધા ગતિ પકલો જ કરે. તો આપણે એને અલગ અલગ નજરિયાથી જોવાની. હે કે ભાઈ પકલા, અહીંયા તારી તરંગ લંબાઈ અવગણવામાં આવી છે. એનો અર્થ શું કે આ તરંગ લંબાઈ અહીંયા કેવી કરવામાં આવી? શૂન્યવત, શૂન્યના લક્ષ ઉપર લઈ લીધી. એટલે કે આપણે એટલી નાની તરંગ લંબાઈઓ છે પકલાની. આપણે જે ભણીએ છીએ પકલાનું, આપણે આ કિરણ પ્રકાશ શાસ્ત્ર હતું, એમાં પકલાને આપણે આમ લેતા હતા. હે કે એની તરંગ લંબાઈ એટલી નાની છે. કોની સાપેક્ષે ખબર? અરીસા અને લેન્સની સાપેક્ષે. કે જે પરિમાણો છે બીજા બધા એની સાપેક્ષે તરંગ લંબાઈ ખૂબ નાની છે. એટલે આપણે શૂન્યવત લઈએ અને એનો એક રેખા તરીકે દિશા દર્શાવતી રેખા, જેને આપણે કિરણ કહીએ, એવી રીતે ભૌમિતિક રીતે લઈ અને આપણે બધો અભ્યાસ કરી નાખ્યો. એ કયો અભ્યાસ? પરાવર્તન, વક્રીભવન, વિભાજન, એ બધું ભણ્યા. અને આ ફોટોન સ્વરૂપે પ્રકાશનું પ્રસરણ, કોણ સ્વરૂપે, એમાં આપણે મોડર્ન ફિઝિક્સ આખું પૂરું કરી નાખ્યું. ડ્યુઅલ નેચર 11મા ચેપ્ટર થી શરૂ કર્યું. 11, 12, 13 એ બધું આ 9મું ચેપ્ટર. આ હવે જે ભણશું આ ચેપ્ટરમાં, એમાં આપણે આ રીતે લેવાનું છે. મતલબ કે એની તરંગ લંબાઈ કંઈક પરિમિત તો છે, ભલે નાની છે, પણ દાખલા તરીકે પીળો પ્રકાશ હોય તો 0.6 માઇક્રોમીટર એવી તરંગ લંબાઈ તો છે એમ. એટલે આપણે અવગણી ન શીખીએ. તો ઈ તરંગ લંબાઈને ધ્યાનમાં રાખીને ઈ તરંગ જ છે એમ લઈ અને આપણે જે ભણીએ એ બધું તરંગ પ્રકાશ શાસ્ત્ર. આમાં સુરેખ પથ પ્રસરણ. કેવું? આની અંદર સુરેખ પથ પ્રસરણ. કારણ કે આ આખું તમે આમ શૂન્યવત કરો તો આમ થાય, એટલે કે એનું પ્રસરણ છે એ સુરેખ પથ ઉપર થશે. આમ કેમ? તો કે બીજા બધા પરિમાણોની સરખામણીમાંની તરંગ લંબાઈ ખૂબ ઓછી છે, કે જેને આપણે 0 કહી. પણ જયારે એને આ સ્વરૂપે લ્યો ને ત્યારે એવું પણ બને કે એવું ન થાય, સુરેખ પથ પ્રસરણ ન થાય. અમુક સંજોગોમાં તરંગ લંબાઈ કરતા નાના પરિમાણોમાંથી જયારે એ પ્રકાશ પસાર થતો હોય ને ત્યારે એનું વિચલન થાય, કે જે આપણે આ ચેપ્ટરમાં ભણશું. અને વિચલનની ખબર તો પડે જો તમે ઉર્જા વિતરણ લ્યો. આનો અર્થ શું? આનો અર્થ એવો થાય ઉર્જાનું પ્રસરણ. આનો અર્થ શું? એનો અર્થ એવો થાય ફક્ત પકલાનું પ્રસરણ. ખ્યાલ આવ્યો? આમાં હું શું કહીશ? પકલો છે પણ ઉર્જાનું પ્રસરણ. આમાં ઉર્જા વિતરિત થાય, એક જગ્યાથી બીજી જગ્યાએ ઉર્જા પ્રસરણ પામે છે. અને આની અંદર તો આપણે કિરણ તરીકે જ લઈ લઈ. એમ ન કહીએ કે ઉર્જા પ્રસરણ પામે. આપણે કહીએ પકલો આમ જાય છે તો આ કર્યું, તીર આકૃતિ દોરી, ભૌમિતિક રીતે બધા સોલ્યુશન મળી જાય. ભૌમિતિક રીતે કે અહીંયા વસ્તુ રાખો, આમાંથી કિરણો દોરો, એ પરાવર્તન પામી કે વક્રીભવન પામીને જ્યાં ભેગા થતા હોય ત્યાં પ્રતિબિંબ રચાય તે બિંદુનું. એવું આપણે કિરણ પ્રકાશ શાસ્ત્રમાં ભણ્યા.
તો ત્યાં કઈ ના નહોતા પાડતા. આ રીતે અભ્યાસ થઈ શકે આનો. એ જ બધા નિયમો લાગુ પડે. પરાવર્તનના વક્રીભવનના બધા જ નિયમો આને લાગુ પડે, કારણ કે છે તો પકલાના તરંગો જ છે. કહેવાનો મતલબ એ કે આની અંદર આ બધા જ અભ્યાસો થઈ શકે. આ નહીં, આ તો વાદ જ નોખો. આ બધું તરંગવાદ કહેવાય. હું તરંગવાદ. અને આ છે એટલે આમાં જે ફોટો ઇલેક્ટ્રિક અસર ભીણા હોય, કોમ્પટન અસર ભીણા હોય, એ તો આના થકી સમજી જ ન શકાય. પણ તમે આ જે કઈ ભીણા ને એ બધું આના થકી સમજી શકાય. શરત એટલે કે આમાં ખાલી કિરણ તરીકે લઈ લ્યો, ભૌમિતિક રીતે નક્કી કરો, અને આની અંદર તરંગ સ્વરૂપે લ્યો, ભૂમિતિ તો આવશે જ. પ્રકાશ તો પરાવર્તન જેમ થવાનું એમ જ થવાનું. એમાં પરાવર્તનના નિયમો કઈ ખોટા નથી પડતા. પરાવર્તનના નિયમો કયો કે વક્રીભવનના નિયમો કયો. આપણે એમ કહીએ ને કે જયારે કોઈ સપાટી પરાવર્તન થતું હોય ત્યારે I બરાબર R, એ આને લાગુ પડે ભાઈ. પરાવર્તન પામતી સપાટી ઉપર પરાવર્તન તો એ જ રીતે થાય. આપણે એમ કહીએ ને N2/N1 ઇઝ ઇક્વલ ટુ સાઇન I અપોન સાઇન R, તો એ તો આને લાગુ પડે ભાઈ. આ બધું સરખું જ છે. આ ત્રણમાં લાગે. આમાં ભણીને એ બધું આમાંય ભણી શકાય. એ જ નિયમો, અસલેલનો નિયમ. V ને N ને વ્યસ્ત ચલન એમ નહીં કહેતા. V ઇઝ ઇક્વલ ટુ C/N કરીએ, અથવા તો આમ કરીએ V1/V2 ઇઝ ઇક્વલ ટુ N2/N1, λ1/λ2 ઇઝ ઇક્વલ ટુ N2/N1. V અને લેમડા સમચલન. કેમ તો કે V ઇઝ ઇક્વલ ટુ ન્યુ ઇન્ટુ લેમડા. માધ્યમ બદલાય તો ન્યુ નો બદલાય, લેમડા બદલાય, આવૃત્તિ નો બદલાય. એટલે આપણે કહીએ V ચલન લેમડા. જે કઈ ભણ્યા ને બધું આને લાગે. આ રે ઓપ્ટિક્સ આપણે ભણ્યા, આ કોઈ અલગ વસ્તુ નથી. ખાલી એને કિરણ સ્વરૂપે લેવાનું, ભૌમિતિક આકૃતિઓ બસ. એમ છે તો પકલો જ ત્યાં. આપણે ક્યાંય ઉર્જાનું પ્રસરણ એમ ન કહીએ કે ઉર્જા વિતરિત થાય ને એવું કઈ નહીં. કિરણ દોરો બસ, અહીંયાથી નીકળે ને અહીંયા ભેગું થાય, પ્રતિબિંબ રચાય. તો મારી પ્રસ્તાવના એ છે કે તરંગ પ્રકાશ શાસ્ત્ર જે આપણે ભણીએ એમાં તમારે પગલાને તરંગ તરીકે લેવાનો થાય, એટલે કે ઉર્જાનું પ્રસરણ. અને એમાં તમે જે ઘટનાઓ ભણશો આની અંદર, એ ઘટનાઓ એટલે જ વ્યતિકરણ, વિવર્તન, ધ્રુવીભવન, આ ત્રણ ઘટનાઓ છે ને એ ફક્ત આનાથી ભણી શકાય, આ સ્વરૂપે ન ભણી શકાય. આ સુરેખપથ પ્રસરણ દર્શાવે છે અને આમાં એવું પછી રહેતું નથી. તો ત્રણ ઘટનાઓ છે એ ફક્ત આનાથી ભણી શકાય. બાકીની આ બધી ઘટનાઓ છે આનાથી ભણી શકાય, નથી ભણી શકાય. તો મોટું કોણ? મુખ્ય કોણ? મુખ્ય તરંગ પ્રકાશ શાસ્ત્ર. આ તો આપણે સગવડતાગીરી કહેવાય. શું કહેવાય? સગવડતા. કે ભાઈ અમુક અભ્યાસો છે એ આ રીતે લઈ લ્યો ને, ઈઝી પડે છે ભણવામાં. એમ અહીંયા તરંગ સ્વરૂપે લઈ લ્યો તો ચાલશે. તમે કિરણ સ્વરૂપે લઈ લ્યો અને ભૌમિતિક રીતે નક્કી કરો, એ ખોટો નથી અભ્યાસ. સગવડતા. પણ આ ઘટનાઓ છે ને એ આ સ્વરૂપે ન સમજી શકાય, ન સમજી શકાય, ન જ સમજી શકાય. ફરજિયાત તમારે તરંગ સ્વરૂપ લેવું પડે. આ સ્વરૂપ એટલે કિરણ સ્વરૂપ. કિરણ સ્વરૂપ એટલે સુરેખ પથ પ્રસરણ. તો આ ઘટનાઓ ફક્ત અને ફક્ત તરંગવાદથી સમજી શકાય, જે હાઇગેન્સ આપ્યો એવું પ્રસ્તાવનામાં લખ્યું છે. ઓકે, આપણી પ્રસ્તાવના ટૂંક ઇન ટચ. હું બોલ્યો એમાંથી એમાં લગભગ ભાગ્યે જ કંઈક લખ્યું હોય છે. એટલે પ્રસ્તાવના મારી ચોકડી. પ્રકાશ છે, વિદ્યુત ચુંબકીય તરંગો છે, કોઈ ન ખબર હોય કયો લ્યો, એવું લખે. પ્રકાશ છે એને પ્રસરણ માટે માધ્યમની જરૂર નથી, શૂન્ય અવકાશમાં પણ પ્રસરણ પામે. આ ન ખબર હોય કયો મને. તો થોડાક બેઝિક ફંડ તો આપણે તરંગને ખબર જ હોય ને. એટલે પ્રસ્તાવના પછી હું વાંચવીને હું ટાઈમ બગાડવાનો? આ કાંટા અક્ષર લખ્યું એ બધું કામનું કહેવાય કે ભાઈ દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ પ્રમાણમાં ઘણી નાની હોવાથી એવું ધારી શકાય કે પ્રકાશ લગભગ સુરેખ. તો જ્યારે પ્રકાશ સુરેખ પથ પ્રસરણ લ્યો ને એનો મતલબ તમે તરંગ લંબાઈ કેવી કરી નાખી કહેવાય? શૂન્યવત. એ કિરણ પ્રકાશ શાસ્ત્ર. બીજું શું? આવું બધું લખે. પછી આ ચેપ્ટરમાં આપણે પછી આ પ્રકાશ વિદ્યુત ચુંબકીય તરંગ છે એવું ક્યાંક લખ્યું હોય, ક્યાંક શૂન્ય અવકાશમાંથી પણ પ્રસરણ પામે છે એવું લખ્યું હોય કે જે આપણને ખબર જ છે.
ભાઈ છેલ્લા પેરેગ્રાફમાં લખે કે આ ચેપ્ટરમાં આપણે ફલાણું ભણશું, પછી ટીકણું ભણશું, પછી પૂછડું ભણશું, પછી ચેપ્ટર કરશું પૂરું. તો એ તો તમે નહીં કહેતો હોય ભણવાના અમે. હે હાઇગેન્સ નામના વૈજ્ઞાનિકે તરંગવાદ આપ્યો ને વર્ષો પહેલા. તરંગવાદ એને અમુક સંજોગોમાં થોડું ઘણું નહોતું સમર્થન મળ્યું. એ કામ પૂરું કર્યું મેક્સવેલ. તમે વિદ્યુત ચુંબકીય તરંગોનું ચેપ્ટર ગયા, મેક્સવેલના સમીકરણો વિદ્યુત ચુંબકીય તરંગો તેના એને ઘણખોરવું સૈદ્ધાંતિક રીતે દર્શાવ્યું. અને પછી બોઝ નામના વૈજ્ઞાનિકે, હર્ટ્ઝ નામના વૈજ્ઞાનિકે પ્રાયોગિક રીતે વિદ્યુત ચુંબકીય તરંગો મેળવ્યા. પછી આને સમર્થન મળ્યું એમ કહેવાય. આ ટૂંકું ટચ કોને? હાઇગેન્સને. .2 ટોપિક એમ કે છે હાઇગેન્સનો સિદ્ધાંત. પણ હાઇગેન્સનો સિદ્ધાંત સમજતા પહેલા તરંગ અગ્રનો કન્સેપ્ટ સમજવાનો થાય. મતલબ કે તરંગોની ગતિને તરંગ અગ્રોની ગતિ તરીકે લેવામાં આવે છે તરંગવાદ મુજબ. કેવી? તરંગોની ગતિને તરંગ અગ્રોની ગતિ તરીકે દર્શાવવામાં આવે છે. એટલે તરંગ અગ્ર શું એ ખબર હોવી જોઈએ, અને પછી હાઇગેન્સનો સિદ્ધાંત શું કહે છે એ ખબર હોવી જોઈએ. એમાં આઈ કેટેગરી હાઇગેન્સનો સિદ્ધાંત અને અવડિયા કેટેગરી ડબલ્યુ. એનો મતલબ કે તરંગ અગ્ર વિશે સમજાવો એવું શક્યતા ઓછી. ખ્યાલ આવી? પણ હાઇગેન્સનો સિદ્ધાંત સમજાવો એવી શક્યતા ખરી. તો મારું કહેવાનું હું તરંગ અગ્ર એટલે હું તમને કહું પહેલા, પછી આપણે જોઈશું એટલે હું ઠારી દઉં. આ ગયું, ઠારી દીધું. કોઈ તરંગો ગતિ કરતા હોય ને એને લંબ આપણે દોરશું કિરણો. હું એમ કહું ને કે આ તરંગો ધારો કે આમ ગતિ કરે છે, આમ સમાંતર તરંગો છે એમ, પણ દોર્યા હું એનું કારણ હું ટાઈમ છે એવો આમ કરવાનું, અને એટલી નાની તરંગ લંબાઈઓ હું આપણે દોરી શકવાના. તો આમ લીટો થાય સીધો જ આમ. તરંગો આમ ગતિ કરે છે તો મિત્રો બહુ સીધું સાદું, એને લંબ સપાટી તમે જે વિચારો ને, એને લંબ પૃષ્ઠ વિચારો ને, એને તરંગ અગ્ર કહેવાય. સમાંતર તરંગો ગતિ કરતા હોય તો એને લંબ પૃષ્ઠ વિચારો, એ હું તરંગ અગ્ર. એટલે કાલ્પનિક પૃષ્ઠ સપાટી, આ એક સપાટી છે. તરંગો આમ ગતિ કરે એમ તમે કયો, અને પૃષ્ઠ આમ ગતિ કરે એમ કયો, એની હારવાર ગતિ કરે. તરંગોની ગતિની સાથે સાથે તરંગોનું પૃષ્ઠ એટલે કે જેને આપણે કહીએ તરંગ અગ્ર પણ ગતિ કરે જ છે. દાખલા તરીકે અહીંયા સુધી મેં તરંગો દોર્યા કે આ દિશામાં ગતિ કરે છે. હવે હું એમ કહું તરંગ અગ્ર ગતિ કરે છે તો મારે આમ કરવાનું, તરંગો નહીં બતાવવાના. બે તરંગ અગ્ર વચ્ચેનું અંતર મારે એક તરંગ લંબાઈ જેટલું લેવાનું. બે શૃંગ વચ્ચેનું અથવા તો બે ગર્ત વચ્ચેનું એટલે એક તરંગ લંબાઈ જેટલું અંતર લેવાનું મારે. દાખલા તરીકે આ એક તરંગ છે અને નીચે બીજી તરંગ માળા દોરું. આમ તો તરંગ માળા જ કહેવાય ને. એક તરંગ તો અહીંયાથી શરૂ કરો, અહીંયા પૂરું થઈ જાય ભાઈ આ જગ્યાએ. આ લ્યો, આ એક તરંગ થયું કે નહીં? તો આ તરંગની ગતિ કે જેને આપણે તરંગ માળા કહીએ, એવી જ રીતે તરંગ અગ્રોની ગતિ. આની નીચે જેટલા તરંગો હશે એ બધા પૃષ્ઠમાં આવી ગયા. શરત એટલી કે એ પૃષ્ઠ તમે જે કાલ્પનિક લ્યો ને એના દરેક બિંદુઓની કડા સરખી હોવી જોઈએ. એટલે કે એની દોલનની સ્થિતિ કેવી હોવી જોઈએ? સરખી. બિંદુ કયો કે કોણ કયો? જો યાંત્રિક તરંગો હોય તો કોણ શબ્દ વાપરીએ કે કોણના દોલનોની સ્થિતિ સરખી હોવી જોઈએ. અને બિનયાંત્રિક હોય તો બિંદુ શબ્દ વાપરીએ કે તે બિંદુએ ઈ અને બી સદિશના દોલનોની સ્થિતિ સમાન હોવી જોઈએ. એમ યાંત્રિક તરંગોના ઉદાહરણ તમને ખબર છે. બિન યાંત્રિક તરંગો કોને કહેવાય એ ખબર છે. જે તરંગોને માધ્યમની જરૂર પડે એ બધા યાંત્રિક, કે એમાં કોઈક ને કોઈક માધ્યમના કણો દોલન કરતા હોય એમ કહેવાય. કરતા હોય દોલન જ, કોઈ કણ આમથી આમ ગતિ નથી કરતું. તરંગ આમ ગતિ કરતું હોય તો એનો મતલબ એમ નથી કે કણ આમ ગતિ કરે છે. કણ તો ત્યાં ખાલી ઉપર નીચે જ થતો હોય આમ કે જે તરંગની રચના કરે. ઉર્જાનું પ્રસરણ થાય છે, વિક્ષોભ પ્રસરે છે. તો જેને માધ્યમની જરૂરી યાંત્રિક, માધ્યમની નથી જરૂરી બધા બિન. એ બધામાં આવે કોણ? માધ્યમની ન જરૂરી એવું કયું તરંગ છે કે જેને માધ્યમની જરૂર નહીં? વિદ્યુત ચુંબકીય તરંગ. પકલો પોતે અહીંયાથી ટોર્ચ કરવું અને ભીતમાં લાઈટ થતી હોય તો અહીંયા હવા હોય તો પણ થાય. શૂન્યાવકાશ હોય ને, શૂન્યાવકાશ, તો પણ અહીંયાથી ટોર્ચ કરો તો સામેની ભીતમાં લાઈટ થાય. એટલે એ કેવા છે?
હે બિન યાંત્રિક એમ કહેવાય. તો ટેકનિકલી બધું વિચારવાનું. હું એમ કહું કડા સરખી, એનો અર્થ શું? એનો અર્થ બધાની દોલનની સ્થિતિ સરખી. એક કણ આમ જ દોલન થતા હોય. ખ્યાલ આવે? અમારો હાથ જોયો આમ, અને એમ કહેવાય આ બંને કણોની દોલનની સ્થિતિ સરખી જ. તો એમાંથી પસાર થતું જો હું પૃષ્ઠ લઉં તો એને શું કહેવાય? તરંગ અગ્ર. પણ એ તરંગોની ગતિને લંબ હોય, તરંગો આમ જતા હોય, આમ દેખાય. અને મેં તરંગ અગ્ર આમ લીધું કે જેની અંદર દરેક કણો આમ ખબર પડે. શૃંગ લ્યો તમે, શૃંગમાંથી જોડાતું આમ તમે લીધું તો એ બધાની દોલનની સ્થિતિ કેવી હોય? સમાન. કેવી? ઉપર તરફ મહત્તમ, કે જેને તમે શૃંગ કયો. એની કડા કેટલી? બધા કણોની π/2 હે કે નહીં? બધાની π/2. પછી એની આગળ લ્યો બીજું, એની આગળ. એટલે હવે આ શૃંગ પ્રસરે એમ ન કહેવાય. શું કહેવાય? તરંગ અગ્રનું પ્રસરણ થાય છે. તરંગો આમ પ્રસરે છે તમારી દિશામાં, તો આ તરંગ અગ્ર પણ આમ પ્રસરે છે. આમ વિચારો તો આમ વિચારો. એટલે આની અંદર રહેલા, દાખલા તરીકે હું તમને એમ કહું કે આવું એક તરંગ અગ્ર છે, સમતલ તરંગ અગ્ર છે, આ બિંદુ એ છે, એની કડા π/2 છે, એનાથી બરોબર 2 સેન્ટીમીટર કે 2 લેમડા જેટલા અંતરે એક બિંદુ આવેલું છે. કેટલા અંતરે? 2 લેમડા જેટલા અંતરે એક બિંદુ બી છે. તો એની કડા કેટલી હશે? તો π/2 જ આવે. ત્યાં થિયરી આવે કે તરંગ અગ્રની અંદર રહેલા બધા જ કણો કે બિંદુઓ ની કડા કેવી હોય? સમાન હોય. ત્યાં 2πx/λ કરવા ન રહેવાય. નહીં તો ત્યાં સમીકરણ લખે. કેમ તો કે અમને ખબર છે 2πx/λ એટલે kx કરે ત્યાં. એવું ન હોય આમાં. આ પ્રસરણની દિશા નથી એવડિયા. પ્રસરણ તો આમ થાય છે કે આમ થતું હોય, એને લંબ દોરેલું કહેવાય. ઓકે, આટલું છે. લ્યો તરંગ અગ્ર. તરંગ અગ્રો કેવા કેવા હોય? સમતલ તરંગ અગ્ર હોય, ગોળાકાર તરંગ અગ્ર હોય. હે કેમ ગોળાકાર ન હોય? દાખલા તરીકે આ બિંદુવત ઉદ્ગમ છે. બિંદુવત એટલે ગોળાકાર. એટલે ગોળાકાર ઉદ્ગમ હોય, એમાંથી જે તરંગો નીકળે એ બધા ગોળાકાર હોય. હે કે નહીં? હલો, દાખલા તરીકે આ બિંદુવત ઉદ્ગમ છે તો બધી જ દિશામાં, એ તો હું આ બોર્ડના સમતલમાં બતાવું છું અત્યારે. મારી પાસે દોરવા માટે તો આ બોર્ડનું સમતલ છે. હે એટલે મેં આ સમતલમાં બતાવ્યા. પણ હું કહેવા એમ માંગુ બધી દિશામાં. ખબર પડે? મારો હાથ જોયો? બધી દિશામાં તરંગો ફેંકે તો એમાંથી પસાર થતું તરંગ અગ્ર કેવું હોય? ગોળાકાર. તમે કોઈ પણ સ્થળે સમાન સમયમાં સમાન અંતર કાપવાના. બધા આ અહીંયાથી અહીંયા પહોંચે તો અહીંયાથી અહીંયા, અહીંયાથી અહીંયા, અહીંયાથી અહીંયા, આમ આમ આમ. એટલે આ બધાની કડા હરખી થવાની. એ બધાની કડા હરખી, એમાંથી પસાર થતું તમે જે પૃષ્ઠ લ્યો એ પૃષ્ઠ કેવું હોય? ગોળાકાર હોય. તો તમને તરંગ અગ્ર કેવું મળે? ગોળાકાર. તો તમે એમ કહેશો, હવે હું એમ કહું, મેં આવી રીતે સકેડા કર્યા, એક ગોળાકાર તરંગ અગ્ર પ્રસરણ પામે છે. ખ્યાલ આવી ગયો? એનો મતલબ હું? એનો મતલબ અહીંયા બિંદુવત ઉદ્ગમી છે, આમ તરંગો પ્રસરણ પામતા હોય, આમ એને લંબ રૂપે આ રીતે. આ ગોળાકાર તરંગ અગ્ર. વર્તુળાકાર કહીએ તો વર્તુળાકાર હોય. દાખલા તરીકે નદી છે, શાંત પાણી છે, અને આપણે કાંકરી ઝાડો કર્યો, આપણે ટેવ હોય. શાંત પાણી, તળાવ છે, જલાગાર છે, એમાં આપણે વચ્ચે એક કાંકરી ફેંકી, શું થાય? એ ઉદ્ગમ બની ગયું. અને પછી હા, એ આમ થાય. એને પછી એમ જોડવાના, બધાના શૃંગને જોડો. એટલે કોણ પ્રસરણ પામે એમ તમને લાગે? એ સકડું છે ને, જે એ સકડું પ્રસરણ પામતું એવું દેખાય. આમ ઇમેજિન કરવાનું કે ખરેખર તો આ વર્તુળ પોતે જ આમ પ્રસરણ પામે છે. હે કે નહીં? એ તરંગ અગ્રનું પ્રસરણ. બીજું શું? સમજી લ્યો ને, આ વર્તુળાકાર છે, આ પાથરો ફેંકવા તો પણ દૂરના અંતરે, દૂર, અતિ દૂરના અંતરે આ જે ગોળાકાર તરંગ અગ્રો હોય ને, ઉદ્ગમ તો હંમેશા બિંદુવત જ હોય. હે ઉદ્ગમ હોય. દાખલા તરીકે હું આકૃતિ દોરું કે એના બહિર્ગોળ લેન્સ છે ને આ વસ્તુ છે, તો વસ્તુના કઈ આ વસ્તુ નથી, વસ્તુ તો આ છે. એક બિંદુ, આ બીજું બિંદુ, આ ત્રીજું, ચોથું, એમ અસંખ્ય બિંદુઓ છે. બધા બિંદુવત ઉદ્ગમ તરીકે વર્તે. એટલે એમાંથી જે તરંગ અગ્રો નીકળે એ બધા કેવા હોય? હે કેવા હોય? ગોળાકાર, જે આની ઉપર આપાત થાય. આપણે તરંગ પ્રકાશ શાસ્ત્ર મુજબ વાત કરી કહેવાય. અને જો હું આમ કરું તો આમ, આ કિરણ પ્રકાશ શાસ્ત્ર. બીજું શું એમાં?
ખબર પડી? પણ બિંદુવત ઉદ્ગમમાંથી ઉત્સર્જાતા તરંગો અનંત અંતરે કેવા બનતા હોય? અનંત એટલે ખૂબ મોટા અંતરે સમાંતર બનતા હોય. આપણે કહીએ કે આ લેન્સ છે, આ લેન્સ ઉપર આપાત થતો સૂર્યપ્રકાશ તો આપણે આમ જ લઈ. કારણ શું? કારણ કે સૂર્ય છે એ ઘણો દૂર છે, એટલે ત્યાંથી નીકળતા કિરણો ગોળાકાર હોય, પણ લેન્સ ઉપર આપાત થતા સમાંતર લઈએ છે. કેમ? કારણ કે ગોળાકાર છે એ બહુ મોટા અંતરે સ્થાનિક રીતે સમતલ હોય. એટલે આ છે ને, હું એમ કહ્યું સમતલ તરંગગ્રહ આપાત થયું એમ કહેવાય લેન્સ ઉપર. તો આ જ તરંગગ્રહ ધારો કે ગોળાકાર હોય, આ સૂર્ય છે, એમાંથી ઉત્સર્જાતા ગોળાકાર તરંગગ્રહ ઘણા અંતરે, ઘણા મોટા અંતરે જ્યારે અહીંયા પૃથ્વી રહેલી હોય તો પૃથ્વી પૂરતા એ કેવા તરંગો સમાંતર, અને તરંગગ્રહ કેવું? તરંગો સમાંતર, તરંગ અગ્ર કેવું? સમતલ. એમ કહેવાય સમતલ તરંગગ્રહ. તરંગગ્રહ સમતલ, તરંગો સમાંતર. તરંગ અગ્ર ગોળાકાર, તરંગો ગોળાકાર. ઓકે, તો ત્યાં ગોળાકાર ગોળાકારનો મેળ થાય છે, અહીંયા મેળ નથી થતો. અહીંયા સમાંતર તો સમતલ, તરંગો સમાંતર, પૃષ્ઠ સમતલ, એને લંબ. ઓકે, આ છે તરંગગ્રહની વાતો. ઓકે, આટલું તરંગગ્રહ વિશે આવડે એટલે આવડે. થોડા ઘણા આપણે આકારો દોરશું, પરાવર્તન પામીને કેવા બને, તરંગગ્રહોને અહીંયા વક્રીભવન પામીને શું થાય ને એ બધી વાતો કરશું આપણે. મિત્રો, 10.2 માં તરંગગ્રહની અંદર સૌથી જ પહેલા જલાગાર એટલે કે તળાવમાં કાંકરી ચાળો કરવાની વાત છે, અને એનો તમે ફોટોગ્રાફ લ્યો ઉપરથી. કાંકરી ચાળો કરીને કેમેરામાં હવામાં જઈને આમ ફોટો પાડવાનો ક્લિક ડ્રોનથી, તો આવો ફોટો આવે. જોયો? તો ઉદ્ગમથી સરખા અંતરે હોવાને કારણે સમાન કળામાં બધા કણો દોલન કરતા હશે. એટલે કે તમે જે તરંગગ્રહ લીધું, અવળું આ લીધું ધારો કે, તો આ બધાની શૃંગની સ્થિતિ હશે અથવા તો ગર્તની સ્થિતિ હશે. એમ મુદ્દો હું યાદ રાખવાનો. આટલું બધું બોલ બોલ કર્યો, મુખ્ય મુદ્દો હું? તરંગ અગ્ર તરંગોને લંબ સપાટી, તરંગોની પ્રસરણ દિશાને લંબ જ હોય, અને એની અંદર રહેલા બધા જ બિંદુઓની કળા સરખી હોય. પતી ગયું. તરંગ અગ્રને અચળ કળા ધરાવતા પૃષ્ઠ કે સપાટી તરીકે વ્યાખ્યાયિત કરી શકાય. તરંગ અગ્ર જે ઝડપથી ઉદ્ગમથી બહાર તરફ ગતિ કરે તેને કહેવાય તરંગની ઝડપ. એનો અર્થ હું? તરંગની ઝડપ એ જ તરંગ અગ્રની ઝડપ લે. સીધી વાત છે. જે ઝડપથી તરંગો પ્રસરે એ જ ઝડપથી, કારણ કે એની એક તરંગ લંબાઈ જેટલું અંતર એટલે તરંગ અગ્ર. બીજું શું? આ તરંગ લંબાઈ આમ ગતિ કરે તેમ સમજો, તરંગ લંબાઈ જ ગતિ કરે, તરંગ અગ્ર જ ગતિ કરે. તો તરંગોની ઝડપ આપણે એમ કહીએ કે ભાઈ પ્રકાશના તરંગોની શૂન્યાવકાશમાં ઝડપ 3 × 10⁻⁴ તો તરંગ અગ્રની પણ એટલી જ. તરંગની ઉર્જા તરંગ અગ્રને લંબ દિશામાં ગતિ કરે છે. મુદ્દો ત્યાં બીજું મહિમા આવી જાય તમને કે આ બેને ઓલવેઝ લંબ લેવાના. આ ગોળાકાર તરંગ અગ્રનું ઉદાહરણ કે બિંદુવત ઉદ્ગમ હોય. કેવું ઉદ્ગમ? તો તરંગ અગ્ર કેવું હોય? ગોળાકાર હોય. એની આકૃતિ આપી 10.1a. અને મોટા અંતરે, ખૂબ મોટા અંતરે એ તરંગો કેવા થઈ જાય? સમતલ તરંગો, સમતલ તરંગ અગ્રો થઈ જાય. અને તરંગો કેવા કહેવાય? સમાંતર. એ આકૃતિ આપી. ત્યાં એક આડી લાઈન એટલા માટે રહી ગઈ. હાઇગેન્સનો નિયમ આવે. એને ખાલી એટલું કીધું, એક ભૌમિતિક રચના છે. હાઇગેન્સનો નિયમ એટલે બીજું કઈ નહીં, એક ભૌમિતિક રચના. કે કોઈ સમયે તમે જે તરંગગ્રહ ધ્યાનમાં લ્યો છો એના પછીના સમયે આ તરંગગ્રહ જે મળે એનું સ્થાન ક્યાં હોય ને કેવું હોય, એમ એ એને ભૂમિતિની રીતે દર્શાય કે ભાઈ તમે લીધેલા સમયગાળા બાદ મળતું નવું તરંગગ્રહ ક્યાં હોય, કેવું હોય. એક સામાન્ય આકૃતિને ધ્યાનમાં લઈએ. આવી રીતે એક તરંગગ્રહ છે જે હું ધ્યાનમાં લઉં છું. આ ઉદ્ગમ છે. કેવું ઉદ્ગમ? બિંદુવત. આને હું કહું F1 F2. આ t બરાબર 0 સમય એટલે t1 બરાબર 0, t બરાબર 0 સમયે મેં આ એક તરંગગ્રહ ધ્યાનમાં લીધું. આ બિંદુવત ઉદ્ગમમાંથી મેં ફોટો પાડ્યો, ક્લિક કર્યું, અને એના સૂક્ષ્મ સમય પછી મેં ક્લિક કર્યું.
એ સૂક્ષ્મ સમય મેં લીધો ટો જેટલો, એટલે T2 બરાબર ટો સમયે મને નવું તરંગગ્રહ મળે. ખ્યાલ આવી ગયો? એ નવું તરંગગ્રહ ક્યાં હશે ને કેવું હશે એ બાબતે ભાઈએ પહેલી વાત એ કરી કે આ દરેક બિંદુઓ કે કણો, બિંદુઓ બોલું તો કોના માટે? બિન યાંત્રિક માટે. કણો બોલું તો કોના માટે? યાંત્રિક માટે. બિંદુઓ બોલું, આપણે પગલાની વાતો કરવી છે. આ બિંદુઓ બધા જ જાણે પોતે આવા ઉદ્ગમ હોય ને એવી રીતે વર્તે અને આની જેમ જ પોતાનામાંથી ગોળાકાર તરંગગ્રહોનું ઉત્સર્જન કરે. કહું આ બધા ગૌણ ઉદ્ગમો, અને શું કહેવાય? આ કેવી રીતે આમ પોતાનામાંથી આવી રીતે તરંગોનું ઉત્સર્જન કરે છે કે નહીં? હે? અને ગોળાકાર તરંગો કહેવાય કે નહીં? એવી જ રીતે આ બધા ઉદ્ગમ પણ શું કરે? પોતાનામાંથી ગોળાકાર તરંગોનું ઉત્સર્જન કરે. અસંખ્ય છે હો ભાઈ. આપણે 3 બતાવીએ ખાલી, આ 1, આ 2 અને આ 3. આપણે 3 જ બતાવીએ. બાકી તમને ખબર છે આ તરંગગ્રહ ઉપર અસંખ્ય. એણે એમ કીધું કોઈ પણ તરંગગ્રહ પરના દરેક બિંદુ ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે. એટલે એ પણ પોતાનામાંથી લઘુ તરંગોનું ઉત્સર્જન કરે અથવા તો તરંગોનું ઉત્સર્જન કરે. એટલી જ ઝડપ, જેટલી ઝડપ એટલી જ એ તરંગોની પણ એટલી જ ઝડપ. ભાઈ સીધી વાત છે, માધ્યમ નથી બદલાતું. આમાંથી ઉત્સર્જાતું તરંગ ધારો કે ટો સમયમાં અહીંયા પહોંચ્યું, તો આ ક્યાં પહોંચ્યું હોય? અહીંયા. આ ક્યાં પહોંચ્યું હોય? અહીંયા. અને એ અંતર કેટલું આપ્યું હોય? v ટો. p એટલે પ્રકાશનો વેગ, ટો એટલે સમય, x બરાબર vt મુજબ. અને આમાંથી આ એક જ તરંગ મેં લીધું છે જે પ્રસરણની દિશામાં લીધું. બાકી તો આમે હોય, આમ આ બધા હોય કે નહીં? ઘણા બધા આવી રીતે આ ગોળાકાર તરંગો છે. એવી રીતે આમાંથી આમ હે કે નહીં? થાય કે નહીં? તો આમ કઈ નથી વાતમાં, આકૃતિઓ વધારે આવે. તો હું શું કહું છું કે આ તો બધા એટલા બધા નજીક છે કે તમે એક કામ કરો ને, આ v ટો ત્રિજ્યા જેટલો ગોળો દોરી નાખો ને. આ બિંદુ માટે, 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 આ બધા માટે. હે કે નહીં? અસંખ્ય છે ને બિંદુઓ. તો તમે આવા ગોળાઓ દોરી નાખો અને પછી એ ગોળાઓને પરિસ્પર્શતી એક સપાટી લઈ લ્યો. તો આ સપાટી છે એને હું G1 G2 કહું. તો આ G1 G2 શું થયું ખબર છે? તો સમયે મળતું નવું તરંગ અગ્ર. પતી ગયું. લ્યો, આટલી વાત એને કરી કે જેનો આકાર ઓલા જેવો જ હોય, જેમાંથી ઉત્સર્જાયું હતું એનો જેવો આકાર એવો જ એનો. ઓલો ગોળાકાર હતું તો આ પણ ગોળાકાર જ. પણ એક છે, એકમાં એ ભાઈ છે ને એની મર્યાદા આવી ગઈ. એને આ વાત કરીને એટલે બધા વૈજ્ઞાનિકો સોંટી પીડ્યા એટલે ત્યાં પાછળની દિશામાં મળે. તમે પરિસ્પર્શતું પૃષ્ઠ લેવાનું કયો તો પાછળની, જેમ તમે આગળની દિશામાં લીધું પ્રસરણની દિશામાં, એમ પાછળની દિશામાં D1 D2 તો મળે જ તરંગગ્રહ. હે કે નહીં? આ ગોળાકાર તરંગગ્રહ જેમાં તો તમે આગળ જ પ્રસરતું કેમ લ્યો, પાછળ પ્રસરતું કેમ નથી લેતા? આમ હાવ કોમન સેન્સ છે કે ભાઈ તરંગનું પ્રસરણ તો આગળની દિશામાં જ થાય, પાછળની દિશામાં ન થાય. પણ એ વખતે એવા પ્રશ્નો ઉદ્ભવ થતા કે તમે જો પરિસ્પર્શતું પૃષ્ઠ લેવાનું કહેતા હોય v ટો ત્રિજ્યાના ગોળાઓ માટે, તો પછી તો જેવું આગળ મળે એવું પાછળ મળે. એટલે હાઇગન્સે પછી સમજાય. એને કીધું કે ભાઈ એવું છે કે આ જે ગૌણ તરંગો હોય ને એનો આગળની દિશામાં કંપ વિસ્તાર મહત્તમ હોય છે, પાછળની દિશામાં કંપ વિસ્તાર 0 હોય. એટલે પાછળની દિશામાં એ હોતું જ નથી એકચ્યુઅલી તરંગ. કંપ વિસ્તાર ખબર છે ને? તીવ્રતા કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં. એનો અર્થ હું તીવ્રતા પાછળની દિશામાં કંપ વિસ્તાર 0 એટલે હોતી જ નથી. એની તીવ્રતા કઈ દિશામાં હોય? આગળની દિશામાં જ હોય. એટલે તમારે આગળવાળું પૃષ્ઠ ધ્યાનમાં લેવાનું. उसको ध्यान में रखना है, पीछे वाले को नहीं. અને ઉર્જા અને તીવ્રતા તો સંકળાયેલા. એટલે એમ કે પાછળ તીવ્રતા નથી એનો મતલબ પાછળ ઉર્જાનું પ્રસરણ નથી. ઉર્જાનું પ્રસરણ આગળની દિશામાં થાય છે. આ વાત એને એ રીતે સમજાવી, આ રીતે સમજાવી. હવે આપણે વાંચીએ તો અહીંયા હવે જો આપણે t બરાબર 0 સમયે ત્યાંથી આપણે વાંચવાનું શરૂ કરીએ. તરંગગ્રહનો આકાર જાણતા હોઈએ તો હાઇગન્સનો સિદ્ધાંત આપણને પછીના ટો સમયે તરંગગ્રહનો આકાર આપે છે. આમ મૂળભૂત રીતે હાઇગન્સનો સિદ્ધાંત એક ભૌમિતિક રચના જ છે કે જેની મદદથી આપણે આપેલ સમયે તરંગગ્રહનો આકાર
ખબર હોય તો પછીના કોઈ પણ સમયે તરંગગ્રહનો આકાર જાણી શકીએ છીએ. એક બહાર ફેલાતા ડાયવર્જિંગ તરંગગ્રહને ધ્યાનમાં લ્યો. F1F2 t બરાબર 0 સમયે એનો ગોળાકાર તરંગગ્રહનો એક ભાગ બતાવ્યો કહેવાય ભાઈ, સીધી વાત છે ને. ગોળાકાર તરંગગ્રહનો એક નાનકડો હિસ્સો બતાવ્યો. એક સમતલમાં કેટલુંક દોરી શકાય. હાઇગેન્સના સિદ્ધાંત મુજબ આ બધું જ ઘાટો પેરેગ્રાફ છે ને આખો એ હાઇગેન્સના સિદ્ધાંતની બધી વાત આટલામાં આવી ગઈ. આ લખો ને એટલે તમારા 50% માર્ક આવી જાય. બાકીના 25% આકૃતિમાં, બાકીના 25% ફાંકા મારો તોય હાલે. 75% માર્ક તો આવી જાય. હાઇગેન્સના સિદ્ધાંત મુજબ તરંગગ્રહ પરનું દરેક બિંદુ ગૌણ વિક્ષોભના ઉદ્ગમ તરીકે વર્તે છે અને આ બિંદુઓમાંથી ઉત્સર્જિત નાના નાના લઘુ તરંગો બધી જ દિશામાં તરંગની ઝડપથી સમાન રીતે પ્રસરે છે. એટલે વિઝ્યુઅલાઇઝ થવું જોઈએ આ આકૃતિ, એમને દોરવીને આ લખવું એમ નહીં. તરંગગ્રહમાંથી ઉત્સર્જિત આવા લઘુ તરંગોને ગૌણ તરંગો તરીકે ઓળખવામાં આવે છે. આ ઓલા મુખ્ય તરંગો ભાઈ, આ મુખ્ય ઉદ્ગમ, આ મુખ્ય તરંગો, આ ગૌણ ઉદ્ગમ, તો આ બધા ગૌણ તરંગો. અને જો આ બધા જ ગોળાઓને એક સામાન્ય સ્પર્શક દોરવામાં આવે તો આપણને પછીના સમયે તરંગગ્રહનું નવું સ્થાન મળે ભાઈ. એ પછીનો સમય એટલે ટો, એને તમે અહીંયા ડેલ્ટા ટી કહેશો તોય હાલશે. એમ કહેવાય ટો સમય બાદ એમ કે તોય હાલે, અને ટો સમયે એમ કે તોય હાલે. કારણ કે T2 - T1 એટલે ટો જ છે. આપણે T1 કેટલા લીધા? 0. આમ જો આપણે T બરાબર ટો સમયે તરંગગ્રહનો આકાર નક્કી કરવો હોય ભાઈ, તો ગોળાકાર તરંગગ્રહના દરેક બિંદુઓથી v ટો જેટલી ત્રિજ્યા ધરાવતા ગોળાઓ દોરીશું. અહીં v એ માધ્યમમાં તરંગોની ઝડપ દર્શાવે છે. આપણે બધા જ ગોળાઓને એક સમાન સ્પર્શક દોરીએ તો આપણને T બરાબર ટો સમયે તરંગગ્રહનું નવું સ્થાન મળે છે. આવું નવું તરંગગ્રહ આકૃતિ 10.2 માં G1 G2 વડે દર્શાવેલું છે. તે પણ કેન્દ્ર O વાળો ગોળાકાર જ છે. મતલબ કે તરંગગ્રહ પણ ગોળાકાર જ છે. તો જેવું મૂળ તરંગગ્રહ એવું જ નવું તરંગગ્રહ. આ બહુ સૂક્ષ્મ સ્તરે બતાવ્યું કહેવાય, બહુ સ્લો મોશનમાં કીધું કહેવાય. બાકી તરંગગ્રહ પ્રકાશનું હોય ને, પ્રકાશની ઝડપથી પ્રસરણ પામતું હોય ભાઈ. હલો, એ પ્રકાશની ઝડપે આમ તમે વિચાર તો કરો, મારો હાથે આમ ટૂંકો પડે ને હું આમ કરું તોય ટૂંકું પડે. આ તો સ્લો મોશન, હાવ સ્લો મોશન. આપણે પિક્ચરમાં રિપ્લે આવે ને એવી રીતે. ઉપરોક્ત મોડેલની એક મર્યાદા છે. મર્યાદા એ છે કે D1 D2 વિશે તમે કઈ પ્રકાશ પાડી શકો તો એ કે ના, એની મર્યાદા. એને એવો તર્ક આપ્યો હતો કે આવા ગૌણ લઘુ તરંગોનો આગળની દિશાનો કંપ વિસ્તાર મહત્તમ, જ્યારે પાછળની દિશામાં કંપ વિસ્તાર 0 હોય છે. આવી અનૌપચારિક પૂર્વધારણા પરથી હાઇગેન્સ પાછળની દિશામાંના તરંગની ગેરહાજરી સમજાવી શકાતા. બસ ત્યાં ટૂંકનોંધ પૂરી થઈ જાય. ખ્યાલ આવે છે? આ ટૂંકનોંધ ક્યાં પૂરી થઈ જાય? બસ આ સમજાવી શક્યા ત્યાં. પછી તો અલબત્ત આવી અનૌપચારિક પૂર્વધારણા એ સંતોષકારક નથી અને પાછળની દિશાના તરંગની ગેરહાજરી એ વધુ વિસ્તૃત તરંગવાદની વ્યાજ. આ બધું શું કામ છે? એ નવરા છે એટલે આપણે નવરા. એ ટૂંકનોંધ હજી પૂરી નથી થઈ ભાઈ. પેરેગ્રાફ ત્યાં પૂરો થાય. ટૂંકનોંધ તો હજી આગળ છે કે આ દૂરના અંતરે સમતલ તરંગગ્રહ બને હે કે નહીં. એમાં આકૃતિ આપી 10.3 જોઈ લીધી. એમાં G1 G2 જ બતાવ્યું, D1 D2 બતાવ્યું જ નહીં. કે હોય નહીં પછી બતાવીને શું કામ છે, એટલે ઉડાડી દીધું. ખ્યાલ આવ્યો? એટલે આ જ રીતે આપણે હાઇગેન્સના સિદ્ધાંતની મદદથી માધ્યમમાં પ્રસરતા સમતલ તરંગગ્રહ માટે પણ તરંગગ્રહનો આકાર શોધી શકીએ છીએ. તો એમાં ખાલી આમ વળાંક નહીં વાળવાનું, બીજું શું? F1 F2 અને G1 G2 માં કર્વેચર નહીં કરવાનો, સીધા દોર નાખવાના. વાત થઈ ગઈ પૂરી. 4 બિંદુ લીધા જો, A1 B1 C1 D1, અને મળતા બિંદુ V ટો અંતરે મળતા કયા? A2 B2 C2 D2. અને આ ઓલી ચાપુ દોર નાખી. આખા આખા ગોળાઓ દોર્યા તમે, હે કે નહીં? ચાપુ દોર નાખી ઉપરની નીચેની. આમાં તો નીચેની બતાવી જ નથી, પાછળની આગળની જ બતાવી. આવું છે મિત્રો. પછી આ છે ને 10.3.3 આફ્ટર ડોટેડ લાઈન, બરોબર છે? એ તમે જરા વાંચો ને, પછી હું કહું.
તરંગ અગ્રમાં થોડીક આકૃતિઓ તો દોરવાની હોય, બાકી વિચારવાનો વધારે આવે, હે કે નહીં? કે દાખલા તરીકે આ પ્રિઝમ છે, આ પ્રિઝમમાં આમ આપાત થાય એમ તમને કહે ને કે આ સમતલ તરંગ અગ્ર આપાત થાય, ત્યાં જ આપણું મગજ છે ને એલર્ટ થઈ જવું જોઈએ કે તરંગ અગ્ર સમતલ છે તો કિરણો કેવા સમાંતર, એટલે તરંગો સમાંતર એમ. તો એ અહીંયાથી આવું થઈ જવાનું આમ, કારણ કે આ બધાનું વક્રીભવન થશે. આ કિરણ છે એ આટલું અંતર કાપશે, આ આટલું કાપશે, આ એનાથી ઓછું, એનાથી ઓછું, એનાથી ઓછું, એનાથી ઓછું એમ, કારણ કે આ ભાગ કાચમાં વધારે છે, જોયું તમે? અને અહીંયા કાચમાં ઓછું, હવામાં વધારે, અહીંયા કાચમાં વધારે, હવામાં ઓછું, તો અંતરો કપાય છે. અને એને વિચારો તો વક્રીભવન થાય છે, ટૂંકું ને ટચ. એટલે તરંગ અગ્ર આ રીતે થવાનું આમ. જો આપાત બીમા રીતે હોય તો આટલું તમને ખબર છે ને, માધ્યમમાં વેગ ઓછો હોય હવા કરતા. હા, પણ આ બધા સમાન સમયે અહીંયાથી અહીંયા પહોંચવાનો સમય, અહીંયાથી આને અહીંયા પહોંચવાનો સમય, અહીંયાથી આને અહીંયા પહોંચવાનો સમય સરખો હોય, એટલે આ બધાની કડા કેવી હોય? સરખી એમ. આપણે એમ કહીએ ને કે v ઇઝ ઇક્વલ ટુ એક્સ ટી, તો t ઇઝ ઇક્વલ ટુ x ઇઝ ઇક્વલ ટુ vt એમ કેવી ને? x ઇઝ ઇક્વલ ટુ vt, તો t ઇઝ ઇક્વલ ટુ x અપોન v. એટલે આપણે એમ લાગે અહીંયા x તો ઓછા છે પણ સામે પાછા v ઓછા છે. જો એને વધારે સમય એમાં કાઢ્યો કાચમાં, ઓછો સમય હવામાં કાઢ્યો. એટલે અલ્ટિમેટલી આ કેવા થઈ જાય છે? અચળ થઈ જાય છે. મતલબ કે સમય સરખો લાગે છે, એટલે આ બધાની કડા કેવી હોય? સરખી હોય. આ બધું બીજું બધું અમસ્તું વર્ણન કર્યું છે, ખબર પડે કે જેનો ક્યાંક ઉપયોગ આવે ખરો. દાખલા તરીકે આ બહિર્ગોળ લેન્સ છે, જોયો તમે? એમાં તો એ વચ્ચેથી જાડો છે, કિનારી એથી પાતળો છે. તો આ કિનારી વાળા છે ને એ જેટલું અંતર કાપે એટલું વચ્ચે વાળા ન કાપે, એનાથી ઓછું અંતર કાપે એટલા જ સમય. હવે તમે આની ઉપર સમાંતર કિરણો આપાત કરો, સમાંતર કિરણો, અને જે એફ ઉપર કેન્દ્રિત થતા હોય એ કિરણોમાં આ છે એ વધારે અંતર કાપે, જોયું તમે? એની સામે આ છે એ ઓછું અંતર કાપે, એની સામે આ છે એ આના જેટલું, કારણ કે અહીંયાથી પાતળો છે ને અહીંયાથી જાડો છે. તમને ખ્યાલ તો આવે ને કે આ અંતર કરતા આ અંતર ઓછું છે. તમે આમ તરંગ અગ્ર દોરો છો તો એને લંબત દોરવાના આ રીતે. તો આ કિરણ અહીંયાથી ખાલી અહીંયા જ પહોંચ્યું કહેવાય. તરંગ અગ્રની વાત કરીએ તો આ કિરણ અહીંયાથી અહીંયા પહોંચ્યું કહેવાય, આ અહીંયાથી અહીંયા પહોંચ્યું કહેવાય. તો આ વધારે અંતર કાપે છે, હવામાં વધારે, કાચમાં ઓછું, અને આ હવામાં ઓછું, કાચમાં વધારે. એટલે અંતરનો થોડો ભેદ તો આવવાનો કે નહીં, પણ સમયનો ભેદ આવતો નથી. એટલે તમે આમ દોરો એની કળાઓ સરખી હોય એમ. એવી રીતે આ બહિર્ગોળ લેન્સ છે, એના કેન્દ્ર ઉપર, એનું કેન્દ્ર એટલે એનું મુખ્ય કેન્દ્ર, એની ઉપર કોઈક બિંદુવત વસ્તુ રાખી હોય તો આનાથી ઊંધું ન થાય. દાખલા તરીકે આ ગોળાકાર તરંગોગ્રહ, હવે અહીંયા વક્રીભૂત તરંગો હતા ને, આ વક્રીભૂત તરંગો હતા ને આ વક્રીભૂત તરંગોગ્રહ હતું, એને બદલે ઊંધું કરી નાખો જોઈએ, આમ કરો તો આ તરંગોગ્રહ કેવું? આપાત તરંગોગ્રહ. અને આ તરંગોગ્રહ કેવું? તમને ખબર છે ને, વક્રીભવન પામીને કિરણો કેવા થાય? સમાંતર થાય. અને સમાંતર કિરણો આપાત થતા હોય તો વક્રીભવન પામીને એફ ઉપર. દાખલા તરીકે હું વસ્તુ રાખું, આ એફ છે ને બિંદુવત વસ્તુ રાખું, તો આ કિરણો આમ થઈને આમ થવાના. હવે આ તમે ન ભણ્યા હોય તો કયો? તો આ તરંગ છે એ આપાત તરંગોગ્રહ, અને આ તરંગોગ્રહ છે વક્રીભૂત તરંગોગ્રહ, ઊંધું. અહીંયા આપાત તરંગ સમતલ હતું, વક્રીભૂત ગોળાકાર હતું. અહીંયા આપાત ગોળાકાર અને વક્રીભૂત સમતલ. તો આની જ ઊંધી આકૃતિ હવે કેટલી વાર આપણે ભણ્યા, અસંખ્ય વાર રે ઓપ્ટિક્સમાં. અંતરગોળ અરીસો હોય, અંતરગોળ ઉપર સમાંતર કિરણો આપાત થવા એટલે સમતલ તરંગોગ્રહ આપાત થવું. તો સમાંતર આપાત કેન્દ્રિત થાય એફ ઉપર. તો એનું પરાવર્તિત તરંગોગ્રહ કેવું હોય? આ પરાવર્તિત તરંગોગ્રહ, આ લંબ દોરાઈ ગયું, ઓલું આપાત તરંગોગ્રહ. અને જો અવળું આપાત હોય તો તમે અહીંયા લેમ્પ રાખ્યો છે, આ અરીસ છે, લેમ્પ છે, એનો પ્રકાશ આ અરીસા ઉપર પડે છે, અને કિરણો કેવા થાય છે? આમ સમાંતર બને છે. આપણે શેડ માટે અંતર્ગોળ અરીસાનો ઉપયોગ કરતા હોય, શેવિંગ માટે કરતા હોય, એવા બધા કિસ્સાઓ. પણ અહીંયા તરંગોગ્રહની વાત છે.
બહિર્ગોળ અરીસો હોય તો આ અરીસો બહિર્ગોળ છે, લ્યો તો આ સમતલ તરંગોગ્રહ આપાત થયો એટલે સમાંતર કિરણો આપાત થયા. પરાવર્તન પામીને એનું શું થાય? એ કેન્દ્રિત થાય કે અપકેન્દ્રિત થાય? તો અપકેન્દ્રિત થતા હોય તો કઈ આવી રીતે થોડું તમારે દોરાય? પરાવર્તિત તરંગોગ્રહ આમ દોરવું જોઈએ. આ પરાવર્તિત, અવળું આપાત અને અવળું પરાવર્તિત. અંતર્ગોળ લેન્સ હોય તો અંતર્ગોળ લેન્સ, સમાંતર કિરણો આપાત થયા. હાલો, સમાંતર કિરણો આપાત થયા, દેખાણા? હા, એટલે સમતલ તરંગોગ્રહ. તો વક્રીભવન પામીને પહેલા તો એ વિચારવાનું કે એ અપકેન્દ્રિત થાય કે કેન્દ્રિત થાય? અપકેન્દ્રિત. હે, તો અપકેન્દ્રિત થાય તો એને લંબ તમારે આમ જ દોરવું પડે. ત્યાં કઈ આવી રીતે થોડું દોરાય બહિર્ગોળ લેન્સની જેમ? આ થયું વક્રીભૂત તરંગોગ્રહ. કિરણોને લંબ દોરો જે સપાટી, તરંગોગ્રહ બીજું શું? હે, અને આ જો આ વચ્ચે પાતળું એટલે આ વધારે અંતર કાપ્યું, આ કિનારીએથી જાડું એને ઓછું અંતર કાપ્યું. જોયું તમે? એ તો સામાન્ય કન્સેપ્ટ છે કે ઓલું આ હવામાં વધારે રહે છે ને કાચમાં ઓછું રહે છે, ને આ જે હવામાં ઓછું રહે છે કાચમાં વધારે રહે, એટલે સમાન સમય માટે અંતરનો જે ભેદ આવે છે એ તો આવવાનો જ, પણ સમય કેવો? સમાન. સમાન સમય એટલે કળાઓ કેવી? સરખી. તમને ખબર છે કોઈ બિંદુવત વસ્તુ હોય, લેન્સ હોય, અહીંયા આ અક્ષ છે, આ બિંદુવત વસ્તુ એ છે, તો એનું પ્રતિબિંબ ધારો કે અહીંયા રચાતું હોય કે જેને આપણે એ ડેશ કહીએ, આ એ છે, તો એમાંથી બધા તરંગો નીકળે અને બધા એક સાથે જ અહીંયા ભેગા થાય. વહેલા મોડા ન થાય. એમાંથી ઘણા કિરણો છે એ લેન્સમાં વધારે અંતર કાપે છે અને ઘણા કિરણો હવામાં વધારે અંતર કાપે છે. પણ તમને ખબર છે ને, આમ થાય અને અહીંયા આમ થાય, એ બધું ભેગું જ થતું હોય. ખ્યાલ આવ્યો? અહીંયાથી કિરણો સમાન સમયે નીકળે બિંદુવત ઉદ્ગમમાંથી અને અહીંયાથી સમાન સમયે તે ભેગા થતા હોય, ત્યાં પ્રતિબિંબ રચાતું હોય. તો આ બધી થોડી સાઈડ વાત. તો આમાં શીખવાનું શું હતું ખબર છે? પરાવર્તિત કે વક્રીભૂત તરંગોગ્રહની કલ્પના કઈ રીતે કરાય જુદા જુદા કિસ્સાઓ માટે. કારણ કે આ બધો જ અભ્યાસ આને લાગે. ખાલી હવે આપણે કિરણો નહીં લેવાના, તરંગો નહીં લેવાના, તરંગ અગ્રોની ગતિ સ્વરૂપે રજૂ કરવાનું. કિરણોને ખાલી વિચારવાના, તરંગોને ખાલી વિચારવાના. તો આ આકૃતિ છે 10.7 પ્રિઝમ માટે. એનું વર્ણન મેં કીધું એ પ્રમાણે. આકૃતિ 10.7 કોના માટે છે? બહિર્ગોળ લેન્સ માટે. એનું વર્ણન પણ કીધા મુજબ, વચ્ચેથી જાડું કિનારીએથી પાતળો. અને અંતર્ગોળ અરીસો છે 10.7 એનું વર્ણન. અને આ જ રીતે આપણે અંતર્ગોળ લેન્સ અને બહિર્ગોળ અરીસા માટે વક્રીભવન અને પરાવર્તન સમજી શકીએ. ગમે એના માટે સમજી શકો. તરંગોને લંબ તરંગોગ્રહ લેવાનું છે, વાત થઈ ગઈ પૂરી. તેમાં આપ્યા છે બાકીના કોન્વેક્સ મિરર અને કોન્કેવ લેન્સ છે. જોયા? આ કોન્વેક્સ મિરર અને આ કોન્કેવ લેન્સ તમને મોડ્યુલમાં ક્યાંક ને ક્યાંક મળી રહ્યા. પછી આ ઇમેજો, પછી વેવ ફ્રન્ટ્સ ની આ એક ક્લિપ છે નાની એનિમેશન, તરંગ અગ્રો ને રજૂ કરતું એનિમેશન. You can just measure between peak to peak, or more precisely, between 2 points that are exactly 2 pi out of phase. Let's look at lots of waves travelling together. And this is the sort of thing you might see at the seaside, at the beach. You're standing there and you're jumping over the waves. You're not jumping over a single wave, but you're jumping over lots of waves all travelling at the same time. So what we're really jumping over are those red lines, which are lines that join the peaks of our waves. And those lines are called the wave fronts. And as you can see, the wave fronts are at right angles or perpendicular to the direction that the wave is travelling, the direction of energy transfer. There are two different types of wave fronts that we can look at. First is the one that's shown તમને વિઝ્યુલાઇઝ થાય એટલા માટે waves. જોઈ તરંગોગ્રહની ગતિ તરંગો કરે છે, પણ આપણે શું કર્યું ખબર છે? travelling in the same direction. આમ આમ તરંગોગ્રહ આમ ગતિ કરે. Circular wave fronts. Here we've got the wave fronts આ સર્ક્યુલર કયો કે સ્ફેરિકલ કયો જે કયો from a central point, from a single point. Okay. And the waves themselves Okay. are travelling in the 1B નંબર 2. પ્રશ્ન 1. આ બધામાં તમારે તરંગોગ્રહનો આકાર નક્કી કરવાનો છે. એમાં એ એમ કે છે કે જો બિંદુવત ઉદ્ગમ હોય
એમાંથી ફેલાતો પ્રકાશ હોય તરંગ અગ્ર કેવું લેવાય? એટલે એનો જવાબ આવે ગોળાકાર. બી, બહિર્ગોળ લેન્સમાંથી નિર્ગમન પામતો પ્રકાશ કે જ્યારે બિંદુવત ઉદ્ગમ તેના કેન્દ્ર ઉપર હોય. બિંદુવત ઉદ્ગમ ક્યાં હોય? એના કેન્દ્ર ઉપર. તો તરંગ અગ્ર કેવું? તરંગો નહીં, તરંગ અગ્ર કેવું? એમ સમતલ. તરંગો કેવા બને? સમાંતર. એવી રીતે અહીંયા અંતર્ગોળ અરીસો લખ્યો હોય તો લાગે કે ન લાગે? અંતર્ગોળ અરીસામાં જ્યારે બિંદુવત વસ્તુ તેના મુખ્ય કેન્દ્ર પર મૂકેલી હોય ત્યારે લઈ ગયો. તો ઈ કિસ્સો એટલે આનો ઊંધો લા. આપણે ક્યાં ગયો અંતર્ગોળ અરીસો? ગયો છે ને, આ રહ્યો. તો આનો ઊંધો કિસ્સો. ઊંધો એટલે ખબર પડે આપાત કિરણો તો આ પરાવર્તિત, એને બદલે આ આપાત હોય તો આ પરાવર્તિત થાય, એટલે ઊંધું. દૂર રહેલા તારાના પ્રકાશના તરંગગ્રહનો પૃથ્વી દ્વારા આંતરાતો ભાગ તો સમતલ તરંગગ્રહ. 2A નંબર 1. ઉદ્ગમથી અતિ દૂર એટલે ઉદ્ગમ હંમેશા ગોળાકાર જ હોય, બિંદુ જ હોય. સમતલ. 2A નંબર 2. તરંગવાદ એવો શબ્દ આવે ને એટલે ફોટો ઇલેક્ટ્રિક અસર નો જ આવે. આ આવશે ને, આ બધા 3 લેક્ચરના છે. ખ્યાલ આવે છે? આપણે આ ચેપ્ટરમાં આજ ભણવાનું છે. ખાલી એક ઘટના આજે ભણશું કે જે વ્યાપક છે. ખ્યાલ આવ્યો? એ ઘટના આપણે ભણશું. જ્યારે આ 3 તો ફક્ત અને ફક્ત સ્પેશિયલી આના માટે જ છે. 3C નંબર 2. પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે એમ ક્યારે લઈ શકાય? તરંગ લંબાઈ ખૂબ નાની છે એમ તમે કહેવા માંગો છો, એનો અર્થ. ખૂબ નાની એટલે શૂન્યવત, એટલે કિરણ સ્વરૂપે લ્યો છો, એનો અર્થ એવો. 3A નંબર 12. મિત્રો, પહેલા તો તમારે છે ને જમીનની ઉપરનું તમે જેટલો જે કાંઈ ઊંચાઈ લ્યો ને એ ઊંચાઈ વધારે લેવી પડે. પહેલી વાત તો એ છે. આટલી ઊંચાઈ ન ચાલે, આટલામાં કઈ વક્રી પવનાંક ન બદલાય. એટલે જમીનની સપાટી થી લગભગ ઘણી બધી ઊંચાઈ હું લઉં ને એટલે એવું બને કે n વધતો જાય, ઉપર તરફ જતા n વધે, એટલે કે મ્યુ વધે, વક્રી પવનાંક વધતો જાય. અને પછી હું એક પ્રકાશ બીમ લઉં. એ બીમે સ્વાભાવિક છે કે મારે મોટું લેવું જોઈએ. કઈ ટોર્ચનો પ્રકાશ લઈને હું બહાર નીકળી પડું રસ્તા ઉપર ને કહું કે વિચલન નથી થતું એમ, તો એ ન જ થાય. એટલે બહુ મોટું પ્રકાશ બીમ લીધું તમે. એ પ્રકાશ બીમમાં કે નીચેના તરંગો છે, ની સાપેક્ષે ઉપરના તરંગો નો વેગ ઓછો હોય. એટલે આ તરંગ અહીંયા પહોંચ્યો હોય તો આ જરા એનાથી વધારે આગળ, આ એનાથી વધારે, આ એનાથી વધારે, એનાથી વધારે, એનાથી વધારે, એનાથી વધારે, એટલા જ સમયમાં. તો સમાન સમયમાં કપાતું અંતર કેવું હોય? આનું ઓછું, વધતું જાય. કેમ? તો કે વક્રી પૂર્ણાંક ઘટતો જાય, ઉપરથી નીચે આવે. તો હવે તમે તરંગ અગ્ર દોરો તો કેવું દોરવાના? આમ દોરવાના. મતલબ કે તરંગ અગ્ર આવું આપાત થાય છે અને પછી જેવા આ વિસ્તારમાં આવ્યું એ ભેગું તરંગ અગ્ર આમ થઈ ગયું. એનો મતલબ શું? તરંગ અગ્ર આમ હોય આમ થઈ જાય. એનો મતલબ શું? એનો મતલબ તરંગોનું વિચલન કઈ તરફ થશે? ઉપર તરફ. બીમ છે એ ઉપર તરફ વિચલિત થશે. પણ આ પ્રયોગ રાત્રે ટોર્ચ લઈને કરવા જેવો નહીં. કારણ શું? એક તો ટોર્ચનું બીમ આટલું હોય એટલે તમારે આટલો જ વિસ્તાર, આટલી જ ઊંચાઈ લેવી પડે, અને આટલી ઊંચાઈમાં વક્રી ભવનમાં કઈ ફેરફાર થતો હોતો નથી. એટલે એવો પ્રયોગ ન થઈ શકે કે ઉપર તરફનું વિચલન થાય. પ્રયોગ કરવો હોય તો થઈ શકે. બહુ મોટો વિસ્તાર રાખો ને બહુ મોટું બીમ રાખો, વિચલન થાય એ તો કઈ હચોડું આમ ન થઈ જાય. એ થોડું થોડું વિચલન થાય, ધીરે ધીરે ઉપર જાય, બહુ મોટા અંતર સુધી તમારે વિચારવું પડે. અને માઇન્ડ વેલ આ દિશામાં વક્રી ભવન નથી બદલતો. ખ્યાલ આવે છે? વક્રી ભવનાંક આ દિશામાં નથી બદલાતો. કઈ દિશામાં બદલાઈશ? આ દિશા. B1
રે ઓપ્ટિક્સના છે પ્યોરલી. કહેવા એમ માંગે છે કે આ પ્રશ્નો અમે અહીંયા એટલા માટે મૂક્યા છે કે આ જ પ્રશ્નો આને પણ લાગુ પડે, એના માટે કંઈ ખોટા નથી. પરાવર્તનના નિયમો કે વક્રીભવનના નિયમો આને પણ લાગુ પડે છે એટલે મૂક્યા. વાંચન પ્રશ્નમાં મારે કંઈ કહેવાનું જ નથી. શું તમે પાણી ઉપર આપાત થતું હોય પ્રકાશ, તો એનું પરાવર્તન થાય ને વક્રીભવન થાય નક્કી. તો પરાવર્તિતમાં શું બદલાય? પરાવર્તિતમાં શું બદલાય? કાંઈ ન બદલાય, કારણ કે પરાવર્તિતમાં એનું જ માધ્યમ છે. અને વક્રીભૂત હોય તો શું બદલાય? તરંગ લંબાઈ બદલાય અને વેગ ઝડપ બદલાય, આવૃત્તિ તો ન બદલાય. બસ આટલી વાત, પૂરું. હવે કઈ રીતે ગણવું એ કઈ કહેવાની વસ્તુ છે? હવે આ તમને તરંગ લંબાઈ આપી, આવૃત્તિ ગણતા ન આવડે કે C/λ કરો એટલે હવામાં તમને આવૃત્તિ મળે ને હવામાં તરંગ લંબાઈ કે જે પરાવર્તિત પ્રકાશમાં તો એની જ હોય. અને ઝડપ કેટલી ઝડપ છે હવામાં? c જેટલી. તો પરાવર્તિત પ્રકાશની ઝડપ તો c જેટલી જ હશે. પણ વક્રીભૂત પ્રકાશ માટે ઝડપમાં શું કરશો? c/μ. અને એના માટે તરંગ લંબાઈ ગોતવી હોય તો તમે પાછા v બરાબર ν × λ કરો. ન્યુ તો તમે ગોતી જ નહીં ખાસ, હવાવાળા જ તે. લેમડાને કરતા બનાવો, v/ν કરો એમાંય હાલે, અને λ/μ કરો તોય ચાલે. λ' મતલબ ખાલી રે ઓપ્ટિક્સ નું યાદ કરવાનું. આ બધા સરળ સૂત્રો તમે જે રીતે વાપરતા તે રીતે અહીંયા વાપરવાનું. 1B3 પહેલામાં કઈ કહેવાનું નથી. ઓકે, હા, C/μ. બીજામાં ખાલી તમારે રે ઓપ્ટિક્સ હાલે ઘણો ટાઈમ થઈ ગયો, ઘણાને ખબર હશે ને ઘણા ભૂલી ગયા હોય, રિવિઝન આવે ત્યારે રિવિઝન તો કઈ થતું ન હોય, ચેપ્ટરો પૂછાયા કરે એમને ફોર્માલિટી માટે. રંગ છે એ કોની સાથે સંકળાય? તરંગ લંબાઈ સાથે. તો શું પ્રકાશની ઝડપ તરંગ લંબાઈ ઉપર આધારિત છે? કે હોય જ ને. બે સમચલન લ્યા, v ચલન લેમડા. તો જો લેમડા બદલાતો હોય, જુદા જુદા લેમડા હોય, તો v પણ જુદા જુદા હોવાના ભાઈ. અને એમ હું કામ વિચારો છો? તો કઈ એવું ન વિચારાય. તમારે એમ વિચારવું જોઈએ, મુદ્દો જ પકડવો જોઈએ. વક્રીભવનાંક તરંગ લંબાઈ ઉપર આધારિત છે. જેની તરંગ લંબાઈ ઓછી એના માટે વક્રીભવનાંક વધારે. યાદ આવે? લેમડા ચલન 1/μ અથવા તો n. આ રહ્યું જુઓ, આ બે વ્યસ્ત ચલન હોય કે નહીં? બસ એના ઉપરથી વેગની વાત કરો. v ચલન 1/μ. તો જેના માટે ન્યુ ઓછા એના માટે v વધારે. અલ્ટિમેટલી મળ્યું હું ખબર છે તમને? મળ્યું ઓવડું. હા, v ચલન લેમડા ચલન 1/μ. આ છે એ આના વ્યસ્ત પ્રમાણમાં. એટલે જેની તરંગ લંબાઈ ઓછી, જાંબલી છે તો જાંબલી માટે અવળો આ વધારે કહેવાય, જાંબલી માટે આ વધારે કહેવાય. તો પછી જાંબલી માટે આ ઓછો કહેવાય. તો આ ઓછી તો આ ઓછો, એ બેને સીધા જ લઈ લ્યો. પણ ન્યૂને વચ્ચે રાખવો જરૂરી છે, એનાથી થોડું દ્રઢીકરણ થાય કે મૂળ કન્સેપ્ટ આ છે. ચેપ્ટર 9 માં ત્યાં જયારે વક્રીભવનાંક ભણ્યા ત્યારે લખ્યું હતું કે વક્રીભવનાંક માધ્યમની જાત ઉપર આધાર રાખે અને સાથે સાથે તરંગ લંબાઈ ઉપર આધાર રાખે. એ મુદ્દો છે. અને આ v ચલન 1/μ તો ક્યાંથી આવ્યું? એ તો મૂળ વ્યાખ્યા છે ન્યૂની. શું વ્યાખ્યા છે? કોઈ પણ નો વક્રીભવનાંક એટલે હું? C/v. n બરાબર C/v, તો v બરાબર C/n. એના ઉપરથી આવ્યું v ચલન 1/n. આટલો મેં બકવાસ શું કામ કર્યો ખબર? રે ઓપ્ટિક્સ ચાલ્યું એને ઘણો ટાઈમ થઈ ગયો કે જેના બેઝિક ફંડા છે આ બધા. ઓકે, પ્રકાશ તરંગોની ડોપલર અસર 10.3.4 એ ટોપિક છે હવે. પણ મિત્રો તમે ધ્વનિ તરંગોની ડોપલર અસર ભણ્યા છો. તમે ખાલી છે ને સહેજ મસ્ત મગજને જોર આપો કે સાયરન હોય, સાયરન વાગતી હોય અને આપણાથી દૂર જતી હોય ત્યારે આપણને કેવો અનુભવ થાય? અને એ જ સાયરન
આપણી નજીક આવતી હોય ત્યારે આપણને કેવી સંભળાય? એન્જિનની વિસલ, એન્જિન આપણાથી દૂર જતું હોય ત્યારે આપણને એ વિસલ કેવી સંભળાય? અને એન્જિન આપણી નજીક આવતું હોય ત્યારે આપણને એ વિસલ કેવી સંભળાય? વિસલ તો એની તો ઇન્ટેન્સિટી જે છે એ જ છે, એ તો એક ધારી ટૂટ એમ વાગે છે, પણ તમારી નજીક આવે ત્યારે એ અવાજ તમને કેવો સંભળાય, કેવો અનુભવાય? અને દૂર જાય ત્યારે સેમ હિયર ફોર પ્રકાશ. હવે પગલા માટે એ જ વસ્તુ, દેટ ઇઝ ડોપલર અસર. દાખલા તરીકે હું એમ કહું કે અહીંયા હવે આપણે શ્રોતા એવો શબ્દ નહીં વાપરીએ, શ્રોતા નહીં વાપરીએ, હવે અવલોકન કરતા ઓબ્ઝર્વર, કારણ કે પગલાને જોવાનો છે, સાંભળવાનો નથી. અને અહીંયા ધારો કે ઉદ્ગમ છે એક પ્રકાશનું, આ બે વચ્ચે સાપેક્ષ વેગ છે. સાપેક્ષ વેગ એટલે કાં તો બંને એકબીજા તરફ આવે છે, કાં તો બંને એકબીજાથી દૂર જાય, કારણ કે વેગ આપણે ત્રિજ્યાવર્તી જ લેવાનો હોય. ખ્યાલ આવ્યો? ત્રિજ્યાવર્તી એટલે કે આ બેને જોડતી રેખા ઉપર જ સાપેક્ષ વેગ લેવાનો. તો સાપેક્ષ વેગ જરૂરી છે. આ બે આમ હાઈલા જાય પાછો કાંઈ અનુભવ ન થાય. આમ ખ્યાલ આવે છે? ખબર પડી? એટલે સાપેક્ષ વેગ ન હોય તો પાછું એ કઈ અનુભવ ન થાય. હવે તમે વિચારો, જસ્ટ વિચારો, એક કલ્પના કરો કે હવે ખાલી આપણે બદલવાનું છે, હું ખબર છે, ધ્વનિ તરંગોને બદલે પ્રકાશના તરંગો લેવાના છે. આ વી બુગ્યોર એવું આપને ખબર, જાની વાલી પીના લા, એમાં આ મધ્ય વિભાગ એટલે આપણે આમ કહીએ, હાલો ને, લીલો કયો કે પીળો કયો, પીળાશ પડતો લીલો રંગ, એ ધારો કે આમાંથી ઉત્સર્જાય છે. અવળવા છે ને ઉદ્ગમ, આપણે ઉદ્ગમની ગતિ લઈએ અને સ્થિર રાખીએ, અથવા તો એમ કહીએ આની સાપેક્ષે ઉદ્ગમ ધારો કે આ તરફ ગતિ કરે છે, એટલે કે બંને એકબીજા તરફની ગતિ છે, એટલે કે ઉદ્ગમ છે એ અવલોકન કરતા તરફ જઈ રહ્યું છે, અને આ પ્રકાશનું ઉત્સર્જન થાય છે. આ અંતર વધારે છે, મેં અહીંયા ઓછું બતાવ્યું છે. તો એક વસ્તુ તો નક્કી કે આ ભાઈને અનુભવાતી તરંગ લંબાઈ છે ને, અનુભવાતી તરંગ લંબાઈઓ ઉત્સર્જાતી આ છે, અનુભવાતી છે ને, એ લગભગ આ વિભાગમાં હોય, કારણ કે તરંગ લંબાઈ ઘટી જાય. અનુભવાતી તરંગ લંબાઈ, કારણ હું જસ્ટ ઇમેજિન, તરંગો દબાયા કહેવાય. ખ્યાલ આવે છે? જો ઉત્સર્જાતા તરંગો છે ને એ આવા છે, અને આને અનુભવાતા તરંગો આવા છે, કમ્પ્રેસ થયા, કારણ કે આ ગતિ ચાલુ છે. મેં આ એરો કર્યાનો મતલબ હું, આ ગતિ ચાલુ છે એટલે આટલા જ વિસ્તારમાં રહેવાનું છે તરંગને. તો આ માણસ જેમ જેમ આમ આવે તેમ તેમ આ વિસ્તાર કેવો થાય? દબાતો જાય, દબાતો જાય, એટલે તરંગ લંબાઈ ઘટે. ઓલો જેમ જેમ નજીક આવે ને એમ અનુભવાતી તરંગ લંબાઈ ઘટતી જાય, અનુભવાતી, કે જેને હું લેમડા ડેશ કહું. આ લેમડા ડેશ લેસ ધેન લેમડાનો કિસ્સો મેં તમને કીધો, એટલે કે ન્યુ ડેશ ગ્રેટર ધેન ન્યુ આવૃત્તિ. તરંગ લંબાઈ જો ઓછી જણાતી હોય તો આવૃત્તિ એની કેવી કહેવાય? આના કરતા આમની તરંગ લંબાઈ ઓછી, તો આવૃત્તિ કેવી? એના કરતા વધારે. તો આવૃત્તિની ભાષામાં વાત કરો તો ઊંધી વાત કરો. મતલબ કે અહીંયાથી નીકળતા તરંગો એક સેકન્ડમાં ધારો કે 10 હોય, તો અહીંયા અનુભવાતા તરંગો એક સેકન્ડમાં 10 ન હોય, 10 કરતા વધારે હોય. ખ્યાલ આવે છે? આવૃત્તિ વધારે આમ હોય, મતલબ કે એ સંકોચાઈ ગયા. મેં તરંગગ્રહ દોર્યા લીધા, હવે તો તરંગોને આપણે તરંગગ્રહની ભાષામાં ન બોલીએ. મતલબ કે તરંગગ્રહ વચ્ચેનું અંતર ઘટ્યું, એટલે તરંગ લંબાઈ ઘટી. સૂત્ર તો એનું ઈ જ છે, આવડું આ જ તે તમે જે ધ્વનિમાં વાપરતા હતા ને, -v/c. આ v એટલે v ત્રિજ્યાવર્તી. આ ત્રિજ્યાવર્તી લખવાનું કારણ શું? કે તમે જે વેગ કહો ને એ તમારે એ બેને જોડતી રેખા ઉપર લેવા. ખબર પડી? એ બેને જોડતી રેખા ઉપર એટલે કાં તો બંને એકબીજાથી દૂર જતા હોય, કાં તો બંને એકબીજા તરફ આવતા હોય, એવી રીતે. આમ ત્રાહા બાંગા જતા હોય એવું નથી લેવાનું. એ વેગ લેવાનો નથી, વેગનો આ દિશાનો કમ્પોનન્ટ જ લેવાનો, ત્રિજ્યાવર્તી દિશા. એટલે આપણે જનરલી આને શું કહેતા હોય ખબર? ડેલ્ટા ન્યુ અપોન ન્યુ ઇઝ ઇક્વલ ટુ -v/c. આપણે ન સમજીએ કે આ v છે એ તમારે એ બેને જોડતી રેખા ઉપર લેવાના છે.
કાં તો દૂર જતું હોય ને કાં તો નજીક આવતું હોય. ખ્યાલ આવ્યો? ઈ જ કમ્પોનન્ટ. કદાચ ને આમ ત્રાહુ બાંગુ જતો હોય તો તમારે કમ્પોનન્ટ કયો લેવાનો? ત્રિજ્યાવર્તી જ લેવાનો. કેટલા તારણો આને છે ને, જયારે આવું થતું હોય ને, જયારે એકબીજા તરફની ગતિ હોય ને, ત્યારે તરંગ લંબાઈ ઘટાડો દર્શાવે. તરંગ લંબાઈનો ઘટાડો શિફ્ટ એટલે ફેરફાર. આ ફેરફાર તરંગ લંબાઈનો ફેરફાર ઋણ કહેવાય. જો હું આને આમ લખું ને, આમ લખાય કે ન લખાય? આના બરાબર આ થાય કે નહીં? જો પી ચલન 1/v હોય એટલે કે પી અને વી વ્યસ્ત ચલન હોય, દબાણ અને કદ, તો ડેલ્ટા પી અપોન પી એટલે માઇનસ ડેલ્ટા વી અપોન વી થાય કે ન થાય? તો પછી આ બે વ્યસ્ત ચલન નથી, તો આની જગ્યાએ આમ ન લખાય. પણ મારું કહેવાનું શું છે, આ મોટો હોય ને આ નાનો હોય તો અવળા ધન, પણ આ નાના થાય ને આ મોટા થાય એટલે આટલા છે એ ઋણ થાય. અલ્ટિમેટલી તમને વી ઋણ મળે. તો કેવો? વી ઋણ. ખબર પડી તમને? હલો, આ ઋણ છે એટલે આ માઇનસ માઇનસ પ્લસ થાય, નિશાની એમને રહે. અને આ ધન છે એટલે આ માઇનસ નિશાની એમને રહે. તો જ્યારે એકબીજા તરફની ગતિ હોય ત્યારે વી કેવો? ઋણ. અને એકબીજાથી દૂર જતા હોય તો બધું ઊંધું. દાખલા તરીકે આ ઉદ્ગમ છે, આ ઉદ્ગમ આમ ગતિ કરે છે, આ બેને જોડતી રેખા આમ આમ એકબીજાથી દૂર આવી રીતે ગતિ કરે છે, તો શું થાય? તો અનુભવાતી આવૃત્તિ ઓછી હોય અને તરંગ લંબાઈ વધારે હોય. તો આ એવો કિસ્સો છે કે જેની અંદર લેમડા ડેશ ગ્રેટર ધેન લેમડા અને ન્યુ ડેશ લેસ ધેન ન્યુ, આ ઉત્સર્જાતીના અનુભવાતી. એમાં તરંગગ્રહ દોરું ને તો અહીંયા મારે આ જે તરંગગ્રહ છે એના કરતા અહીંયા છૂટા છૂટા બતાવવા પડે. મતલબ કે તરંગગ્રહનું કમ્પ્રેશન નહીં, એક્સપાન્શન થયું. ખબર પડી? અહીંયાથી જેટલા સમયમાં જેટલા બહાર નીકળતા હોય એટલા જ સમયમાં એટલા અહીંયા ન આવે, એનાથી ઓછા આવે. અહીંયા 1 સેકન્ડમાં 10 બહાર નીકળે, અહીંયા 1 સેકન્ડમાં 3 નો જ અનુભવ થાય. કેમ? તો કે ગતિ ચાલુ છે. થોંગું તીર માર્યું છે એ શું દર્શાવે? ગતિ ચાલુ છે એકબીજાથી દૂર. જો આ તીર કાઢી નાખું ને તો આવી રીતે દોરું તો મને કોઈક બે ઝાપટ મારે. ખબર પડે છે? બંને એકબીજાની સાપેક્ષે સ્થિર હોવા એનો મતલબ કે આવો કોઈ અનુભવ ન થવો. આ એપરન્ટ કહેવાય, અનુભવાતી. તો બધું આનાથી ઊંધું. એનો મતલબ હું ખબર? જો અવળવા ધન થાય, અવળવા ઋણ થાય, એટલે આ માઇનસ માઇનસ, ખ્યાલ આવી ગયો? આ ઋણ થવું એટલે માઇનસ માઇનસ પ્લસ થયા. આ ધન છે એટલે માઇનસ માઇનસ પ્લસ. મેં કિસ્સો કીધો એમાં વી કેવો? ધન. તો જયારે વેગ ધન હોય ત્યારે એકબીજાથી દૂર જઈ રહ્યા છે, વેગ ઋણ હોય ત્યારે એકબીજાથી નજીક આવી રહ્યા છે, એમ કહેવાય. અને મિત્રો એટલું જ નહીં, આ તરફનું જો તમને અવલોકન થાય તો એને શિફ્ટ કહેવામાં આવે. આ તરંગ લંબાઈનો જે ફેરફાર છે એ કયા તરફનો કહેવાય? એમ કહેવાય બ્લુ તરફનો. એને બ્લુ શિફ્ટ થયું કહેવાય. અને તમને જો આનો અનુભવ થતો હોય, આ કિસ્સામાં એવું થાય, આ દૂર જતું હોય ને જો લીલાશ પર થતો હોય તો એને કેવો અનુભવાય? એને કાં તો નારંગી કાં તો લાલ એવો એને દેખાય. તો ઈ છે ને એને કહેવાય રેડ શિફ્ટ. એટલે કે તરંગ લંબાઈઓનું વિચલન છે એ રેડ તરફ છે, એનું શિફ્ટિંગ રેડ તરફ છે, એનું ચલન રેડ તરફ છે, એનો ફેરફાર રેડ તરફ છે, એનો ફેરફાર ધન છે. ડેલ્ટા લેમડા કેવા? ધન, રેડ શિફ્ટ. અને બ્લુ શિફ્ટ હોય તો ડેલ્ટા લેમડા કેવા? ઋણ. હવે ડેલ્ટા લેમડા કયો, ડેલ્ટા ન્યુ કયો, એમાં ઊંધું બધું. ડેલ્ટા લેમડા ધન હોય, ડેલ્ટા ન્યુ ઋણ હોય. આ છે ડોપલર અસર, જેવું ધ્વનિમાં એવું જઈ ગયા. અને આ જ સૂત્ર પતી ગયું. પણ આ સૂત્ર ક્યારે વાપરવાનું? વેન વી ઇઝ વેરી વેરી લેસ ધેન સી. એ તો નોંધનીય વાત છે ને યાર. તમે ધ્વનિ તરંગોનું સૂત્ર વાપરો એનો મતલબ કે આ વી છે એ ધ્વનિ તરંગોના વેગના ક્રમના હોવા જોઈએ. પ્રકાશ તરંગોના વેગનો ક્રમ અહીંયા ચાલે કેમ? તો કે તમે સૂત્ર આ વાપરો છો, એનું ઈ જ ઉઠાવીને. તો જો પ્રકાશ તરંગોના વેગના ક્રમના જો વેગ હોય, આ સાપેક્ષ વેગ હોય, એકબીજા વચ્ચેનો સાપેક્ષ વેગ જો એવા ક્રમનો હોય 10⁷ ઘાત 10⁸ તો આ સૂત્ર વાપરવામાં નથી આવતું. તો એક સૂત્ર હું લખું છું ને એ વાપરવામાં આવે છે કે ન્યુ ડેશ ઇઝ ઇક્વલ ટુ ન્યુ રૂટ સી પ્લસ વી
સી માઇનસ વી. આ સૂત્રમાં તમારે ન્યુ ડેશ ને કરતા ન હોય, આમ ન કરાય. ન્યુ ડેશ માઇનસ ન્યુ એટલે ધીઝ અપોન ધીઝ માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ આ ન લેવાય. અને પછી તમે ન્યુ ડેશ ને કરતા બનાવો તેમાં ન ચાલે, એમાં તમારે આ લેવું પડે. ક્યારે કે આ સાપેક્ષ વેગ છે એ મોટા ક્રમનો હોય, એટલે કે પ્રકાશના વેગના ક્રમના હોય ત્યારે 10⁷, 10⁸. તમે ધ્વનિના સૂત્ર વાપરો છો એનો મતલબ નાના વેગ માટે વાત કરો છો. નાના એટલે કે ક્યાં સુધી ધ્વનિ તરંગોના વેગ હોય ત્યાં સુધી ચાલ, પછી નહીં. ઈ છે ડોપલર અસર. મિત્રો, બધું જ આમાં લખ્યું છે કે જ્યારે માધ્યમની ગેરહાજરી હોય અને ઉદ્ગમ અવલોકનકારથી દૂર જતો હોય તે ક્રમશઃ મોડા આવતા તરંગ અગ્રોને જો ક્રમશઃ મોડા આવતા, એટલે આ કિસ્સો લીધો છે હો એમને કયો મેં આકૃતિ જે અહીંયા બતાવી છે એ કિસ્સો લીધો છે. આ ક્રમશઃ મોડા આવે તરંગો, જાય પછી બીજાને આવતા પહેલા કરતા વાર લાગે, ત્રીજાને એનાથી વધારે વાર લાગે એમ, કારણ કે ગતિ ચાલુ છે તો વધારે અંતર કાપવું પડે અને તેથી તે સમય પણ વધારે લે છે. આમ અવલોકનકાર સુધી પહોંચતા બે ક્રમિક તરંગ અગ્રો વચ્ચેનો સમયગાળો ઉદ્ગમની આગળ જ લાગતા સમયગાળા કરતા વધારે હશે. આને અહીંયાથી અહીંયા પહોંચવા માટે લાગતો સમયગાળો એ આને અહીંયાથી અહીંયા પહોંચવા માટે લાગતા સમયગાળા કરતા વધુ હશે. એનો મતલબ આવૃત્તિ ઓછી હશે. આવર્તકાળ જ થયો ને, એટલે આવૃત્તિ ઓછી એમ. જ્યારે ઉદ્ગમ અવલોકનકારથી દૂર જતું હોય છે ત્યારે મતલબ આ એમણે બધી દૂરની વાત કરી, નજીકની તમારી જાતે વિચારવાની હોય કે દૂરમાં જો આમ થતું હોય તો નજીકમાં એનાથી ઊંધું થાય. આ ડોપલર અસર ને આ રેડ શિફ્ટ કોને કહેવાય? ડોપલર અસરને કારણે તરંગ લંબાઈના વધારાને વર્ણપટના મધ્ય ભાગમાંની તરંગ લંબાઈ જો વર્ણપટના રાતા રંગ ખસતી હોવાને કારણે જે મળે એ રેડ શિફ્ટ, અને એનાથી ઊંધું. એવું ક્યારે? જો ઉપર જ લખ્યું અવલોકનકાર તરફની ગતિ હોય ત્યારે તો બધું જ આવી ગયું આમાં. ધ્વનિ તરંગોના સૂત્રોનો ઉપયોગ કરીએ છીએ, મતલબ કે ડેલ્ટા ન્યુ અપોન ન્યુ એટલે -v ત્રિજ્યાવર્તી અપોન c એમ જ કરવાના છીએ. પછી જ્યારે ઉદ્ગમ અવલોકનકારથી દૂર ખસતો હોય ત્યારે v ધન ગણવામાં આવે છે, એમ નહીં, થાય જ છે. ગણવામાં આવે છે એ તો સમજે થાય જ છે, v ધન જ થાય ને. આ દૂર જતો હોય તો આ ન્યુ તમને કેવા ડેલ્ટા ન્યુ કેવા મળવાના? તમને ઋણ મળવાના કે નહીં? તો માઇનસ માઇનસ પ્લસ નો થાય એમ. આ માઇનસ તો સૂત્રમાં જ આવે છે, એનાથી ઊંધું જાતે વિચારવાનું. પછી ડેલ્ટા ન્યુ અપોન ન્યુ હોય તો ડેલ્ટા લેમડા અપોન લેમડા એ આપણે જાતે વિચારવાનું કે ડેલ્ટા ન્યુ અપોન ન્યુ એટલે માઇનસ ડેલ્ટા લેમડા અપોન લેમડા. આવૃત્તિ ઘટતી હોય તો તરંગ લંબાઈ વધતી હોય, એ જાતે વિચારાય. આ સૂત્ર ફક્ત એવા જ કિસ્સામાં સત્ય છે કે જ્યારે ઉદ્ગમની ઝડપ પ્રકાશની સરખામણીએ ઓછી હોય. ચોખવટ કરી, નહીં તો તમારે આઇન્સ્ટાઈનના વિશિષ્ટ સાપેક્ષવાદનો ઉપયોગ કરવો પડે. અને એ ઉપયોગ કરીને આપણે તારવેલું સમીકરણ અહીંયા નોંધમાં આપી દીધું છે કે જ્યારે v વેરી લેસ ધેન c ન હોય ત્યારે તમારે આ સૂત્ર વાપરવું છે. આપણે અહીંયા લખ્યું 1a1 આમાં લેમડા કોને કહેવા, લેમડા ડેશ કોને કહેવા? લેમડા કોણ છે, લેમડા ડેશ કોણ છે? જોઈ લીધું? ઓકે. લેમડા કરતા લેમડા ડેશ વધારે છે કે ઓછા છે? વધારે છે. એટલે આ રેડ શિફ્ટ કહેવાય કે બ્લુ શિફ્ટ? રેડ શિફ્ટ. ડેલ્ટા લેમડા ધન કહેવાય કે ઋણ કહેવાય? ધન કહેવાય. તો વેગ તમને ધન મળે કે ઋણ મળે? ધન મળે, કારણ કે આ ધન હોય એટલે માઇનસ માઇનસ ગયા એમ. એનો મતલબ કે આ બંને એકબીજાથી દૂર જાય છે કે નજીક આવે છે? દૂર જાય છે. આમ આટલી આવડવું જોઈએ, આટલી ખબર હોવી જોઈએ રકમ વાંચી. બાકી ડેલ્ટા લેમડા પણ લેમડા ઇઝ ઇક્વલ ટુ v અપોન c કરવું એ તો નાનું બાળક એ કરી શકે કે ભાઈ આ ડેલ્ટા લેમડા ને છેદમાં ઓલો લેમડા છે એ મૂકો ને આ v ના કરતા બનાવ્યો, સમજ્યા? 1b11 1
ડેલ્ટા લેમડા છે એ 15 એંગસ્ટ્રોમ છે, લેમડા છે એ 6563 એંગસ્ટ્રોમ છે, ગોતવાનો છે V. એટલે ગાણિતિક રીતે વાત કરીએ તો ડેલ્ટા લેમડા અપોન લેમડા ઇઝ ઇક્વલ ટુ V અપોન C. પણ અહીંયા રેડ શિફ્ટ તેને બદલે બ્લુ શિફ્ટ લખ્યું હોય તો બીજો શબ્દ ક્યાં બદલવો પડે? આ રેડ શિફ્ટ લખ્યું છે એટલે લખ્યું છે પૃથ્વીથી દૂર જવાની ઝડપ, અને જો ત્યાં બ્લુ શિફ્ટ લખ્યું હોય તો નજીક આવવાની ઝડપ. એમ એવો શબ્દ બદલવો પડે. બાકી એમસીક્યુમાં તો તમારે સીધો વિના કરતા જ બનાવવાનો છે. આ પ્લસ માઇનસ ની ભાંજગડ તો દૂર જાઓ નજીક આવો ત્યારે આ રીતે વિચારવાની. 2a 13, પછી 2a 14, એકબીજા તરફની ગતિ હોય તો તમને તરંગ લંબાઈ ઘટે કે વધે તો કમ્પ્રેશન યાદ કરવાનું. હું તરંગો દબાય એમ એટલે તરત યાદ આવે. એની ટેકનિકો છે. 3a નંબર 14, જો પ્રકાશની ગતિ કરતા અડધી ગતિ, એટલે કહેવાય એમ માંગે પ્રકાશના વેગ કરતા અડધા વેગથી, તો આ અડધો વેગ એટલે કઈ 1.5 ના 10⁴ નો થાય. હા, એ 10⁸ જ છે. એટલે અહીંયા તમારું આ નો ચાલે ભક્તિ. આ ભક્તિ ધ્વનિ સુધી લિમિટ છે, એટલા વેગ સુધી. અહીંયા તમારે ભક્તિ બદલવી પડે. શું કરવી પડે? ન્યુ ડેશ ન્યુ રૂટ C+C/2 અને છેદમાં C - C/2, એટલે તરત જ ખબર પડે કે વર્ગમૂળમાં તગડો આવી છે. એટલે 10√3 એ તમારો જવાબ થાય. શું થાય? 10√3. આમાં તમારે ન્યુ ડેશ ને કરતા બનાવો તો ના ચાલે. એમ ખ્યાલ આવી ગયો? હા, આ સૂત્રનો ઉપયોગ ના થાય કે ભાઈ હાલો ન્યુ ડેશ ને કરતા બનાવી નાખીએ અને આ C મૂકી દઈએ, અહીંયા V ની જગ્યાએ C/2 મૂકી દઈએ. ના થાય, ના હાલે. 3b 28, મારે તમને ખાલી આ તારાની ગતિનું અવમંદન નો અર્થ કેવો છે. રિસેશન, અવમંદન એટલે દૂર જવું. ખ્યાલ આવી ગયો? ખાલી એનું અર્થઘટન કે એ જે તારો દૂર જઈ રહ્યો છે એની ગતિ માપવાની છે તમારે, એટલે કે એનો વેગ માપવાનો છે. 3c નંબર 1, એકબીજા તરફની ગતિ છે તો તમને બ્લુ શિફ્ટ મળે, રેડ શિફ્ટ નહીં. ખ્યાલ આવ્યો? ઓકે. અને બ્લુ ને ગુજરાતીમાં ભૂરો કહે છે. આની તો કે ભૂરો વળી હું એટલે વાદળી હોય અથવા તો ભૂરો એવો શબ્દ લખે. અને બાકી તો જે હોમવર્ક છે એ તો તમે કરવાના જ છો.